આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે મારી યુટ્યુબ ચેનલ સાચો રાહ એ ચેનલનો આજનો વિડીયો છે। આજનો ટોપિક છે ચાંડાલ દોષ, ચાંડાલ યુગ। ચાંડાલ દોષ અને ચાંડાલ યુગ એટલે શું કે રાહુ અને ગુરુ કુંડળીમાં જ્યારે રાહુ અને ગુરુ આ બંનેની યુતિ થતી હોય ત્યારે ચાંડાલ દોષ બને છે। તો એ ચાંડાલ દોષ આપણને શું શું તકલીફો આપે છે એ આજે આપણે જોઈએ કે જીવનમાં બધા દોષ છે તો એ બધા દોષ આપણને કંઈક ને કંઈક તકલીફ આપે છે, બબ્બે ગ્રહ ભળી ભળીને। તો આ કુંડળીમાં જ્યારે દોષ ઉત્પન્ન થતા હોય ત્યારે જ એ બધી તકલીફો આવતી હોય છે અને એ તકલીફો આવે ત્યારે માણસના જીવનમાં જોખમ ઉત્પન્ન થાય છે કે દરેક વ્યક્તિગત કોઈ પણ પર્સનલ પ્રશ્ન હોય તો લગભગ એમાં આ દોષો છે એ સામેલ થઈ જાય છે। કારણ કે 9 ગ્રહ છે એ 9 ગ્રહમાંથી કોઈને કોઈ ગ્રહની યુતિ થતી હોય એટલે ભેગા થતા હોય કુંડળીમાં। તો આજે આપણે ગુરુ ચાંડાલ દોષની વાત કરશું। કાલસર્પ દોષ, પિતૃદોષ, રાહુ કેતુના દોષ, વાસ્તુ દોષ, શ્રાપિત દોષ, વિષ યોગ, આવા આપણે ઘણા દોષની વાત કરી અને વિડીયો મોટા નાના એકદમ શોર્ટ એ બધા બનાવીને આપને આ ચેનલ દ્વારા આપના સુધી પહોંચાડેલ છે અને આપ બધાએ સાંભળેલ હશે અને એ ઉપાય કરશો તેમાં ઘણો બધો ફેર પણ પડશે। તો આજે સૌ પ્રથમ આપણે સૌથી પહેલાં ગણપતિ, સરસ્વતી માતા, પોતપોતાના કુળદેવી અને સુરધન દેવ, સુરાપુરા દેવ એનું સ્મરણ કરી અને એમને પ્રાર્થના વિનંતી કરીને કે જે પણ આપણે કાર્ય કરવા જાય છીએ તો આપણને સફળતા મળે। હું પણ આપ સુધી વિડીયો પહોંચાડતી હોય, કોઈ પણ મારું જ્ઞાન મારી દેવશક્તિની આજ્ઞા મુજબ આ ચેનલ ચાલુ કરેલ છે, પણ આ ચારનું સ્મરણ કરી અને પછી જો આપણે કોઈ પણ સત્કાર્ય કરીએ, કોઈ પણ કામ હોય, કોઈ પણ દોષ હોય ગમે તેવા કે કોઈ પણ ગ્રહની તકલીફ હોય, કોઈ પણ કામમાં વિઘ્ન આવતા હોય તો એના દ્વારા આપણને એવો સુંદર લાભ મળે છે કે જેથી કરીને આપણા કર્મ હોય પણ એમાં આપણને સાચો રસ્તો મળે છે। તો આ વિડીયો પણ લાંબો થશે, નાનો વિડીયો પણ આવશે અને એકદમ શોર્ટ પણ આવશે। ધીમે ધીમે આપ મારી જે સિસ્ટમ છે કે એક જ વિષય ઉપર લગભગ 2 થી 3 વિડીયા આપની સામે આવે છે। તો જેને ટાઈમ નથી અથવા તો એ દોષ નથી તો એ શોર્ટ વિડીયા જોઈ લે તો ચાલે, પણ છતાંય એક વખત તમે આ બધું સાંભળેલું હોય તો ઘણો બધો ફેર પડે। તો મારી ચેનલ છે સાચો રાહ, SACHORAH, સાચો રાહ યુટ્યુબમાં ચેનલ છે। દેવશક્તિની આજ્ઞા પ્રમાણે આ નામ અને આ ચેનલ ચાલુ કરેલ છે। તો આ ચેનલમાં કોઈ પણ વિડીયો જોવો તો તમે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે। ક્યારેક આપણે એ ચેનલનું નામ ભૂલી જાય અથવા તો વોટ્સએપમાં પણ ઘણીવાર કંઈ પણ પ્રોબ્લેમ થાય મોબાઈલમાં ત્યારે એ વિડીયો આપણી પાસે ન આવે અને આપણે જોવો હોય તો ભૂલી ગયા હોય તો એ જ્ઞાનથી વંચિત રહી જાય એવું બને। તો અમારા ચેનલમાં જઈ સર્ચ કરી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। આપના કોઈ પણ પ્રશ્ન હોય તો મારા વોટ્સએપ નંબર દરેક વિડીયોમાં મેં બોલેલ છે અને એ નંબર આપવાની પાછળ કારણ કે નિઃશુલ્ક સેવા। કમેન્ટમાં આપ પ્રશ્ન જણાવી શકો છો કે અમારે કોન્ટેક કરવો હોય તો કેવી રીતના કરવો, કે અમારા પ્રશ્નનું સમાધાન કરવું હોય આ વિડીયોને કોઈ પણ લગતા તો આપ મને કમેન્ટમાં પણ જણાવી શકો છો। તો મારો નંબર છે 9773262933, 977 326 2933। આમાં તમે વોટ્સએપ કરી અને મેસેજ પહેલાં કરજો। તો આ વિડીયોને લગતા કોઈ પણ પ્રશ્ન હશે તો હું નિઃશુલ્ક સેવા આપવા માટે તૈયાર છું અને મારો જે સમય હશે એ પ્રમાણે આપને સમાધાન ચોક્કસ હું કરીશ। તો આજે આપણે ગુરુ ચાંડાલ દોષ,
ગુરુ ચાંડાલ દોષ. ચાંડાલ દોષ એટલે દરેક દોષ છે એ ખતરનાક છે. ખતરનાક એટલે શું કે આપણું એવું કર્મ ફિક્સ અને ગાઢું કર્મ, એવું ચીકણું કર્મ કે એને કાઢવું અને એને ભોગવવું બે મુશ્કેલ હોય છે. જેવી રીતને એક સામાન્ય શાક દાળનો ડાઘ કપડા ઉપર પડ્યો હોય તો એને કાઢવો સહેલો હોય, પણ ઓઇલનો ડાઘ હોય, પેટ્રોલનો ડાઘ હોય, કીલનો, તો એ કાળો ડાઘ કાઢવો બહુ મુશ્કેલ હોય છે. આજકાલ ભલે કેમિકલ બધા નીકળ્યા પણ એની ઉપર વારંવાર પ્રોસિજર વધારે કરવી પડતી હોય. એવી રીતના આ બધા દોષ છે ને એ એના જેવા છે કે એવો ડાઘ પડી જાય છે ને ઘણીવાર કે કપડામાંથી ન નીકળે. એવી રીતના આપણા કર્મના આ ડાઘ છે. અને પાપ પુણ્ય બંને સાથે હોય છે, પણ ઘણીવાર પાપ વધી ગયું હોય અથવા તો પુણ્ય પણ સાથે હોય, પણ એ આપણા ભાવ છે એવા મજબૂત બની ગયા હોય કે બસ આનું તો આમ જ કરી નાખવું છે, ગમે તેવું થાય, હું જેલમાં જાઉં તોય ભલે, ભલે કર્મ બંધાય તોય ભલે, અને જે મને સજા મળી હોય એ મળે, પણ એક વખત તો મારે આમ જ કરવું છે. પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, કોઈ પણ તમારા કાર્ય હોય, તો એ કાર્યમાં પણ આપણા આવા ભાવ હોય અને પાપનો આધાર લઈ કોકને મારઝોર કરીને કોઈ પણ રીતે આપણે કોઈના પૈસા અનીતિથી લઈને, કોઈને આપણી પાસે કોઈ પ્રકારનો હોલ્ટ હોય એટલે કે આપણી પાસે તાકાત હોય, ઓળખાણ હોય અને ખબર હોય કે હું આને દબાવીશ તો આ પૈસા મને આપી દેશે, આવી રીતના પણ ઘણી વાર થયું હોય. એવી રીતના ઓળખાણની પણ આપણે લાભ લીધો હોય, પૈસાથી પણ લાભ લીધો હોય. ઘણું બધું કારણ હોય છે કે જેવું તમે કર્મ કરેલું હોય ક્રૂર ભાવથી, એટલું એ પાપ છે ને એ વધારે ક્રૂર બની જાય અને એનું ફળ આપને ક્રૂરતા સાથે મળે છે. તો આ ચાંડાલ દોષ છે ને એ શું કરાવે છે કે રાહુ અને ગુરુ, જ્યારે કુંડળીમાં રાહુ અને ગુરુ, આ મારી સિસ્ટમ પ્રમાણે બધી વાત કરું છું, કુંડળીમાં દોષ તો કોઈ પણ સિસ્ટમ હોય તો આ દોષ તો હોય જ, પણ મારી સિસ્ટમ જે છે અને અનેક લોકોને હું હેન્ડલ કરું છું ને અનેક લોકોને સાચો રાહ મળે છે મારા જીવનમાં કે બીજાના જીવનમાં, તો એ વાત હું મારા અનુભવની પણ કરું છું, મારી શક્તિ દ્વારા જે જ્ઞાન મળેલ છે એની પણ કરું છું. એટલે દરેકનું સ્ટાઇલ જુદી હોય, વાત કહેવાની જે સિસ્ટમ હોય એ અલગ અલગ હોય છે, સમજાવવાની સિસ્ટમ અલગ અલગ હોય છે, પણ અમુક દોષ હોય છે એ તો જ્યોતિષમાં કહો કે ગમે ત્યાં કહો, એ કર્મ છે, એ કર્મ તો આવતા જ હોય છે ને દોષ પણ આવતા હોય છે. તો રાહુ અને ગુરુ આ બંનેની યુતિ થાય ત્યારે આ ચાંડાલ દોષ બને છે. ચાંડાલ દોષ એટલે કે હળવામાં હળવું કર્મ. 4 પ્રકારની શાસ્ત્રમાં જ્ઞાતિ બતાવેલ છે: ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. તો શૂદ્ર જ્ઞાતિનો જે ભેદ પાડેલા છે એ હળવામાં હળવી જ્ઞાતિ કહેવાય. આપણે જ્ઞાતિભેદમાં ક્યાંય નથી જવાનું, પણ આ કોના જેવું કર્મ હોય એ હું સમજાવવા માગું છું. અત્યારે કોઈ જ્ઞાતિભેદ જેવું છે નહીં, હું તો માનતી જ નથી, વારંવાર કહું છું. એટલે કોઈ જ્ઞાતિ ઉપર જઈને પણ આ એના જેવું એને ઉપમા આપેલી છે, દાખલો આપેલો છે કે ચાંડાલ કુળ હોય એ શું કામ કરતું હોય અને એના વિચાર કેવા હોય. પણ આજકાલ તો તમને ખબર છે બધાય પ્રેક્ટિકલ બની ગયા. ઘણીવાર આવી જ્ઞાતિના બાળકો કે એ વ્યક્તિઓ એટલા બધા વિચારશીલ હોય છે ને કે એના વિચાર આપણે લેવા પડે છે, સારી સારી વ્યક્તિઓને લેવા પડે અને એના પાસે જ આપણે કામ અમુક કરાવવા પડે, એટલું એની પાસે ટેકનિક હોય છે અને એટલા જ બાળકો પણ આગળ વધે છે. એટલે કોઈ જ્ઞાતિ કે વિચાર કે અત્યારે એવું કહી રહ્યું નથી કઈ જ્ઞાતિના ક્યાં વિચાર હશે કે શું હશે, સંસ્કાર હશે જરૂર, બરાબર છે કે ખરાબ વિચાર હોય તો ક્યારેક પાછો વળે. તો ચાંડાલ દોષ છે ને એ ચાંડાલ કુળ જેવો છે, એક કુળ કહેવાય. તો એમાં શું છે કે એને સારા વિચાર જલ્દી ન આવે. સારા વિચાર આવે ગમે તે જ્ઞાતિમાં જન્મ લીધો હોય, ગમે તેવા સંસ્કારમાં હોય, સંન્યાસી બની ગયા હોય, ધર્મને રસ્તે હોય, ઋષિ મુનિઓના સાનિધ્યમાં હોય, મંદિરનું કંઈ કામ કરતા હોય, કોઈ પણ રીતે નજીક હોય ધર્મની, અને સંસ્કાર સારા હોય, એનો સંગ સારો હોય, પણ છતાં ચાંડાલ દોષ છે ને પૂર્વ જન્મમાં એ કર્મ બંધાઈ ગયું હોય કે જે રાહુ અને ગુરુ. રાહુનો તો મેં તમને વાત કરેલી છે કાલસર્પ દોષમાં, એકલા રાહુની અર્ધ કાલસર્પ દોષમાં, કે રાહુ છે એ શું કામ કરે છે, અચાનક ચડતી પડતી આપે છે.
માણસને ઘડીકમાં ઉપર ચડાવી દે છે. ઉપર જેવો ચડે સેજે અભિમાન આવે કે બીજા કર્મનું કંઈ કારણ બને ત્યારે કરોડભૂજ કરી નીચે આવી જાય, ધરતીકંપ થાય. જેવા નીચે આવે ત્યારે વિચારે કે હવે અમારે કામ નથી કરવું, આમ થયું તેમ થયું. ત્યાં વળી પાછું થોડાક દિવસ થાય એટલે વળી પાછું એમ થાય કે આ કરીએ તો સારું, એટલે વળી ઉપર ચડી જાય, વળી નીચે પડે. તો રાહુનો દોષ આવો હોય છે. અને કાલસર્પ દોષ હોય છે, જેમાં પિતૃદોષ પણ આવે છે, વાસ્તુ દોષ પણ આવે છે. જેને નાગની હત્યા કરેલી હોય એને રાહુનો કેતુનો દોષ આવે. તો જેટલા હું દોષ મેં તમને કીધા કે રાહુનો દોષ, અર્ધકાલસર્પ દોષ, પછી આખો કાલસર્પ દોષ, નાગ દેવતાનો દોષ, દેવ દોષ, વાસ્તુ દોષ, પિતૃદોષ, એ અત્યારે આ ચાંડાલ દોષમાં પણ લાગુ પડે. તો જ એ રાહુનો દોષ આવતો હોય તો જ ચાંડાલ દોષ બને. એટલે શું છે કે એનું ડિસિઝન, ગુરુ શું કામ કરે છે કે ડિસિઝન પાવર જોરદાર હોય. ગુરુ છે હંમેશા ડિસિઝન આપે છે. આપણા કોઈ પણ વિચાર હોય તો ઘણાને જોજો કે વિચાર ઘણા બધા કરે, તાકાત એનામાં ઘણી હોય, પણ નિર્ણય શક્તિ હોય ને એ એની નબળી હોય. એને એમ થાય કરું કે ન કરું, કોકને પૂછવું, કોક કે તો કરવું, આમ થશે તો કેમ થશે, હું બરાબર કરી શકીશ કે નહીં. એનામાં તાકાત હોય ને છતાંય નિર્ણય એનો જે એકદમ ડિસિઝન લેવું છે એ ડિસિઝન ન લઈ શકે. અને આવડત હોવા છતાં, પૈસા હોવા છતાં, પોતાનો પરિવાર હોવા છતાં, સક્ષમ બધી રીતે હોવા છતાં પણ એના ડિસિઝનમાં ફેર પડે. એટલે જ્યારે ગુરુ તમારો બળવાન હોય ને તો ગમે તેવા ગ્રહ હોય એ એનું કામ તો કરે જ. પણ કે ને કે પરિવારમાં બધાય મજબૂતાઈ હોય અને પરિવારમાં સંપ હોય તો ગમે તેવી કસોટી આવે તો એકતા હોય ને તો એ માણસ પાર ઉતરી જાય છે ગમે તેવી પરિસ્થિતિમાંથી. પણ પરિવાર સાથે જોડાયેલો હોય તો, અને પરિવારમાં એ વ્યક્તિઓનું માનતું હોય, એ વ્યક્તિ માને તો થાય. પરિવાર ગમે એટલો સક્ષમ હોય, પૈસા, તન, મન, ધન બધી રીતે બરાબર હોય, પણ એનું માને જ નહીં. સ્વતંત્ર સ્વભાવના થઈ જાય, સ્વતંત્ર વિચારના થઈ જાય, અને સ્વતંત્ર કામ કરવું હોય, પોતાની રીતે જ કરવું હોય, કોઈનું માને નહીં તો એ વ્યક્તિ જુદું પડી જાય. તો ગુરુ શું કરે છે કે ડિસિઝન પાવર આપે છે. જેનો ગુરુ સારો હોય ને એને ગમે તેવા દોષ હોય તો ઘણો બધો ફેર પડે, સપોર્ટ મળે છે. જેમ પૈસા હોય તો આપણે બધી રીતે સપોર્ટ મળે તો થોડોક ફેર પડે. ગમે તેવું આપણે કસોટી આવે પણ પૈસા હોય તો આપણે પૈસાથી કામ થોડુંક કરી શકીએ. દરેક જગ્યાએ પૈસો કામ નથી કરતો, ઓળખાણ પણ મોટી ખાણ છે. તો આપણી ઓળખાણ છે એ દોષોની ઓળખાણ. જો તમારો આ દોષ હોય તો એ ઓળખાણ ગમે તેટલી હોય, પૈસો ગમે તેટલો હોય, કોઈ કામ ન કરવા દે અને મગજ ફર્યા કરે, અને એની લાઈન પણ ખરાબ હોય. વારંવાર ચારિત્રના દોષ આવે, અને હળવા વિચારવાળી વ્યક્તિ સાથે જેનો સંગ થઈ જાય અને પછી એનું ચારિત્ર છે એ દોષિત બને અને બદનામી ખૂબ થાય. પહેલું તો ચારિત્રથી એનું બદનામી થાય. એટલે આવા બધા જે ચાંડાલ દોષ છે એને મકાન, જમીન, પોતાના વાહન, નોકરી, વૈભવ, સુખ જે આ મળવું જોઈએ એમાં પણ વિઘ્ન આવે. આવા જ્યારે વિઘ્ન આવે ત્યારે ગંભીર રોગ પણ એને થાય છે. એટલા બધા ગંભીર રોગ થાય છે કે જેને કારણે એના નિદાન થવા મુશ્કેલ હોય. નાના ઉંમર હોય ત્યારે પણ એ રોગ આવી જાય, જેમ કે ડાયાબિટીસ હોય, હાર્ટનું હોય, કોલેસ્ટ્રોલ હોય. અત્યારે તો કેટલા રોગ આવે છે. કેન્સર હોય, કિડનીના પ્રોબ્લેમ હોય કે ડાયાલિસિસ કરાવ્યા જ કરે, નાની ઉંમરથી ડાયાલિસિસ કરાવ્યા જ કરે. તો આવા જે બધા પછી લગ્ન જીવનમાં બદનામી થાય, એના જીવનમાં કંઈ શાંતિ ન મળે. સામાન્ય રીતે ઘણાને શાંતિ ન મળતી હોય, અમુક દોષ એવા હોય તો એ તો શાંતિ ન મળતી હોય. પણ આ ચાંડાલ દોષ છે એ શું કરે છે કે ચારિત્રહીન માણસને બનાવી દે છે, અને વિચારધારા પછી એને હિસાબે બધી રીતે તકલીફમાં પડે છે. તો જ્યારે આ ચાંડાલ દોષોની તકલીફ હોય તો માણસે શું કરવું જોઈએ? પહેલાં તો ગુરુને મજબૂત બનાવવો જોઈએ. ગુરુ ગ્રહ જો મજબૂત હોય તો આ ચાંડાલ દોષમાં ઘણી બધી રાહત બને. પણ ગુરુ ગ્રહ રાહુ સાથે ભળી જાય ત્યારે આ બધી તકલીફો આવે છે. જીવનની જે કાંઈ તકલીફ, જે કાંઈ આપણે સુવિધાઓ જોતી હોય વ્યવહારિક રીતે, પરિવારના સિસ્ટમ પ્રમાણે, રીતિ રિવાજ પ્રમાણે, સમાજના રીતિ રિવાજ પ્રમાણે, જે તમે ઇન્ડિયામાં રહેતા હોય, ફોરેનમાં રહેતા હોય, જે કન્ટ્રીમાં રહેતા હોય એના રિવાજ પ્રમાણે જે પણ તકલીફો આવતી હોય એ તકલીફોને કારણે
અને એ કલ્ચરના જે રીત રિવાજ પ્રમાણે રહેવાનું હોય એ પ્રમાણે આપણે રહી ન શકીએ, એ પ્રમાણે આપણને એના જે બેનિફિટ હોય એ મળી ન શકે, તો જ આ વસ્તુ ચાંડાલ દોષ છે કે કોઈ પણ દોષ હોય એ આપણને ખબર પડે કે ભાઈ આટલી આટલી આપણને તકલીફો છે. તો આવા ચાંડાલ દોષ હોય ત્યારે શું કરવું જોઈએ? કે ગુરુનું શરણ. એ તો હંમેશા હું કહું છું કે ગુરુનું શરણ. પણ ચાંડાલ દોષમાં ગુરુની નજીક જવું એ પણ મુશ્કેલ હોય છે. ગુરુ મળે તો ઈચ્છા ન થાય, એ અશ્રદ્ધા થઈ જાય, ગમે તેમ કરીને અશ્રદ્ધા થઈ જાય કે આ ગુરુ આવા છે ને આ ગુરુ આવા છે ને આ ધર્મ આવો છે. ધર્મના રસ્તે પણ મન ન લાગે, અંદરથી છે પણ મંદિર સુધી જઈ ન શકે. ઘરમાં પૂજા વિધિ થતા હોય તો ઘડીકવાર બેસે ને ઉત્પાત હોય, બેસવા પૂરતું બેસી લે, કોઈ કહે એટલે બેસવું પડે તો બેસી લે, પણ એને ઈચ્છા ન થાય, અંદરથી ભાવ હોય પણ એ કરી ન શકે. તો જ્યારે ધર્મ નથી કરી શકતા તો આના માટે શું કરવું? જો તમને વૃક્ષારોપણમાં રસ હોય તો તમે એ પણ એનો ઉપાય છે કે ઘરમાં હોય, ઘર મોટું હોય, ફળિયું મોટું હોય તો પીપળાનું વૃક્ષ છોડ વવાય. પણ ઘરમાં ઘણાને એમ થાય કે પીપળો ન વવાય, તો સડક ઉપર જ્યાં રસ્તા એવા સુનસામ હોય, સડક હોય, ત્યાં પીપળાના છોડ એ વાવવાથી, એને ઉગાડવાથી પણ એમાં ઘણો બધો આ દોષમાં ફરક પડે છે. આ એનો ઉપાય છે. અનેક પ્રકારના ઉપાય બતાવું છું. કદાચ તમે ધર્મ ન કરી શકો, તમે મંદિરે ન જઈ શકો, પોતપોતાના ધર્મના જે સ્થાન હોય, ગુરુ હોય કે એવા ધર્મમાં ન જઈ શકો, કે મંત્ર જાપ ન કરી શકો, પૂજા પાઠ ન કરી શકો, તો તમારે શું કરવું જોઈએ? તો એના માટે તમારે સોનાનો ટુકડો તમારી પાસે રાખો. 3 ગ્રામનો ટુકડો હોય, 4 ગ્રામનો ટુકડો હોય, સોનાનો ટુકડો રાખો. સોનાની તમને આપણી યથાશક્તિ ન હોય, આપણી પાસે તાકાત ન હોય પૈસાની, સોનાની, તો પિત્તળનો ટુકડો એ પણ કામ કરી જાય. પિત્તળનો એક ટુકડો તમારી પાસે રાખો, 3 ગ્રામનો. પિત્તળનું કડું પહેરો, પિત્તળની વીંટીઓ પહેરો, પિત્તળનો ચેન પહેરો. ઘણી વખત ખબર હોય તો પહેલાંના વખતમાં 20 પૈસા અને 10 પૈસા જે પિત્તળના આ રૂપિયા આવતા, તો એ પિત્તળમાંથી ઘણા ચેન બનાવતા, લોખંડના ચેન બનાવે, એને ઓગાળીને એમાંથી ચેન બનાવે, સિક્કામાંથી. તો પિત્તળ હોય તો પિત્તળમાંથી તમે એ ટુકડો તમારી પાસે રાખો, વોલેટમાં રાખો, પોકેટમાં રાખો, બેગમાં રાખો, તમારી પાસે બધે સૂતા હોય તો તકિયાની અંદર કે તકિયાની નીચે રાખો, પછી તિજોરીમાં રાખો, કબાટમાં રાખો, જ્યાં તમે જાતા હોય વધારે, જ્યાં તમારું બેસવાનું કે તમને ટચ થાય એવી રીતના તમે લોકેટ પહેરો, પેન્ડલ પિત્તળના ચેનમાં. સોનાનું તમને અનુકૂળતા હોય તો સોનાનું પહેરો, પણ સોનું આપણે ન ખર્ચો કરી શકીએ એવું હોય તો પિત્તળનું પણ તમે આ બધું કરી શકો, એ પણ તમને રાહત આપે. પીળો દોરો પહેરો. પીળો દોરો પહેરવાથી, પીળો દોરો કાંડે બાંધો, ગળામાં પહેરો, પીળો દોરો પાસે રાખો, પીળું કપડું તમારી પાસે રાખો. હળદરના ગાંઠિયા નાના નાના અખંડ, તૂટેલા હોય ને ટુકડા કરેલા હોય મોટામાંથી, એવા નહીં, અખંડ નાના નાના હળદરના ગાંઠિયા એટલે ટુકડા હોય એ તમે પાસે રાખી શકો. હળદરનું કોથળીમાં રાખીને પેકેટ તમે રાખી શકો. એનાથી પણ ઘણો બધો ફેર પડે. હળદરને પલાળી એમાં ગુંદ નાખીને એના પારા એટલે કે જે માળા હોય એને મોતી હોય, એવી રીતના હળદરમાંથી પણ આમાં માળા બને. હળદરની માળા ઘણીવાર મળતી હોય છે, ઘણી જગ્યાએ પણ ન મળે તો એનું પણ તમે નાની નાની ગોળી કરીને એના પારા બનાવો. 3 પારા બનાવો, 30 પારા બનાવો, અને 108ની પણ ચાલે. તો એવી રીતના તમે એ હળદરની માળા બનાવીને પોતાની પાસે રાખો, 3 એવા પારા બનાવીને રાખો, અને એમાં મંત્ર જાપ કર્યા જ કરો છો, હાલતા ચાલતા ઉડતા બેસતા. ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ. આ તમે મંત્ર જાપ સતત હાલતા ચાલતા કરો ને એમાંય પિત્તળનો ટુકડો હોય, ચોરસ કે લંબચોરસ ગમે તેવો ચાલે. પિત્તળના સિક્કા તમારી પાસે રાખો, રૂપિયાના એવા સિક્કા હોય તો પિત્તળ તમારી પાસે, કાં સોનું તમારી પાસે હોય, વીંટી હોય કે ગમે તેમ, અને એની સાથે તમે મંત્ર જપ કરો. કાંઈ ન થાય તો ઓમ રામ રાહવે નમઃ,
ઓમ ગુરુવે નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. ગ્રામ એટલે આપણે 100 ગ્રામ 200 ગ્રામ કહીએ એ રીતના બીજ મંત્ર છે, એ ગ્રામ નહીં, પણ આ તો શબ્દનો હું તમને ખુલાસો કરું છું. ગ્રામ એટલે આ બીજ મંત્ર કહેવાય. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ મંત્ર એટલો બધો સારો છે ને કે પિતૃદોષ આવતા હોય, બીજા દોષ આવતા હોય, ઓમ ગુરુવે નમઃ તો ટૂંકમાં છે જ, પણ ન ફાવે તો પણ છતાંય તમે આ મંત્ર છે 3 વાર બોલો, 30 વાર બોલો, એવી રીતના તમે 102 વાર બોલો, 3ની સંખ્યામાં બોલો. પીળી વસ્તુનું દાન કરો. ચણાની દાળ છે, ચણાના લોટનું છે, પછી ચણાની વસ્તુ કાંઈ પણ હોય, ચણાને ગુંદી ખવડાવો, ગાંઠિયા અને ગુંદી. ચણાના લોટમાંથી જે બનતું હોય એ આઈટમ તમે ખવડાવી શકો, કોઈને દાન કરી શકો, અને એનું દાન ગુરુવારે કરો. પછી ભૈરવ દાદાને પ્રાર્થના કરો. જ્યારે તમને બહુ કસોટી આવે ત્યારે શું કરવું, આજે ઉપાય તમને વધારે બતાવું છું કે બહુ કસોટી આવે તો ભૈરવ દાદા, કાળ ભૈરવ હોય, બાળ ભૈરવ હોય, હું તો બાલ ભૈરવને શુદ્ધ ભૈરવ કહેવાય. એ બાળક બુદ્ધિ એટલે બાલ ભૈરવ છે, એને શું છે કે એમાં કંઈ કપટ કે બીજું કોઈ તંત્ર મંત્ર ન આવે, એમાં કોઈ સાધના તંત્ર મંત્ર ન થાય. કાળ ભૈરવમાં સાધના તંત્ર મંત્ર થાય છે, પણ આવું કાંઈ પ્રસાદ ધરવો હોય તેમાં કાંઈ વાંધો નથી, પણ એની સાધના કરવી હોય કે ત્યાં જાપ કરવા હોય તો બાલ ભૈરવ વધારે સારા. મારી બધી શુદ્ધ સાધના હોય એટલે હું શુદ્ધ જ મંત્ર અને શુદ્ધ સાધના બતાવું છું. તો ભૈરવ દાદાને તમે પ્રાર્થના કરો, સંકલ્પ કરો કે મારા કોઈ પણ દોષ હોય ને મારું આ કાર્ય અટકે છે તો એમાં તમે મને સફળતા આપો, સદબુદ્ધિ આપો, સાચી વ્યક્તિનો સંગ કરાવો, સદગુરુની રાહ બતાવો, સદધર્મનો રાહ બતાવો, સારી વ્યક્તિનો સંગ કરાવો. આવી પ્રાર્થના તમે કરો. અને જો ભૈરવ દાદાની તમે માનતા કરો, સંકલ્પ કરો, તો એમાં તમે ગુરુવાર અથવા રવિવાર એનો મેઇન વાર છે. ગુરુવારે અથવા રવિવારે 125 ગ્રામ અથવા 300 ગ્રામ 300 ગ્રામ તમે જલેબી ધરો, 300 ગ્રામ ગળી ગુંદી ધરો, અથવા તો 3 કિલો તમારું મોટું કામ હોય કે તમને બહુ તકલીફ હોય તો 3 કિલો તમારી યથાશક્તિ 300 ગ્રામથી થાય ને 125 ગ્રામથી થાય, અને 1.25 કિલો જલેબીથી પણ થાય, 1.25 કિલો ગુંદી ધરવાથી પણ થાય. એ સફળતા મળે, થાય એટલે દરેક કાર્ય કામ તમારા થાય. આપણું કર્મ હોય તો આપણે ભોગવવું જ પડે છે, પણ એમાં કંઈક રસ્તો મળે છે, એટલે શું છે આપણું વિઘ્ન દૂર થાય છે. પૂર્વજન્મનું કર્મ ફિક્સ થઈ ગયું છે, હવે ગાઢ કર્મ થઈ ગયું તો એને ઉપાય કરીને, જેમ આપણે બીમારી એવી ગાઢ કોઈ બહુ તકલીફવાળી બીમારી એવી, મોટા રોગ હોય, કાયમી રોગ હોય કે મોટું એક્સિડન્ટ થયું હોય, એમાંથી આપણે હાલી ન શકતા હોય, કાંઈ એવા પ્રોબ્લેમ થઈ ગયા હોય તો ભગવાનને પ્રાર્થના કરી શકીએ. ત્યારે શું કરાય કે ભૈરવ દાદા છે ને એ આપણને સફળતા આપે છે. તો પીળી વસ્તુનું દાન, પીળી વસ્તુ એટલે કે ગુંદી છે, જલેબી છે, મગજની લાડુળી છે, મગજ બનાવે એમાંથી. દરેક ગામની જુદી જુદી સિસ્ટમ હોય, એટલે પોતાના ઘર પ્રમાણે કે પોતાની કન્ટ્રી પ્રમાણે કે પોતાના દેશ પ્રમાણે ચણાના લોટમાંથી જે વસ્તુ બનતી હોય, મીઠાઈ, સ્વીટ, અથવા ચણાના લોટની કાંઈ પણ વસ્તુ, ગાંઠિયા છે કે એવું ફરસાણ, તો એ પણ તમે દાન કરી શકો અને ભગવાનને ધરી શકો. અને ભૈરવ દાદાને પ્રાર્થના કરો, એ બહુ સફળતા આપે છે. 300 ગ્રામ ગુંદી, 300 ગ્રામ જલેબી, મગજની લાડુળી જે આવે એ બનાવે. સ્વામિનારાયણ ધર્મમાં તો ખાસ આ લાડુળી બનાવતા હોય ને એનો પ્રસાદ હોય છે. આ શું કામ કે તમને એ ખ્યાલ આવે કે ભાઈ આ ધર્મમાં લાડુળી એટલે મગજનો આ સ્વીટ કેવી રીતના બને ને શું છે, એટલે કહું છું, ઘણાને ખબર ન હોય. અને ઘણીવાર જલેબી ન મળે, ગુંદી ન મળે, એવું થાય તો ઘરે પણ આપણે ચણાના લોટને ઘીમાં શેકી અને એમાં ખાંડ મિક્સ કરી, ડ્રાયફ્રૂટ મિક્સ કરો તોય ચાલે ને એમનેમ પણ ચાલે. એને પાક જેવું, પકવાન જેવું, સુખડી જેવું, જે ઘઉંના લોટની બનાવે એમ ચણાના લોટની બનાવવાની, ખાંડ નાખીને. એને મગજ કહેવાય છે, અને મગજની એમાંથી લાડુળી એટલે ગોળ ગોળ લાડવા બનાવી નાખી તો પણ થાય. તો આ તમે પ્રસાદ શું કામ કહું છું કે ઘણીવાર આપણે મૂંઝવણ થાય કે જલેબી નથી મળતી, કોણ લેવા જશે, કેમ થશે, તો આપણે આગલે દિવસે પણ બનાવીને રાખી દીધી હોય તો ગુરુવારે ધરી શકીએ. આ બધી સિસ્ટમ બતાવું છું એટલે કે વિસ્તારથી, કે તમે કોઈ પણ રીતે અટકો નહીં અને તમારું જે કર્મ હોય એ કર્મ હળવું થાય ને તમારો રસ્તો નીકળે. અને આપણા જીવનમાં કોઈ પણ ગંભીર સમસ્યા આવતી હોય, કોઈ ગંભીર રોગ આવે, ગંભીર રોગ એટલે તો ખબર હશે કે આજકાલ કેટલા રોગ એવા આવે છે કે જે કાયમી રોગ કરી જાય છે, એની દવાઈ ઘણીવાર નથી હોતી અને પૈસા એટલા આપણે જાય છે તોય છતાં આપણે કાંઈ એનું કરી ન શકતા. તો
તો એવી ગંભીર બીમારી હોય, કિડનીની હોય, પેટની સમસ્યા હોય, અલ્સર હોય, એસિડિટી હોય, આંતરડાના રોગ હોય, લીવરના પ્રોબ્લેમ હોય, કેન્સર હોય, આવા ઘણા બધા ટીબીના રોગ, તો ગંભીર રોગ આવે છે, ગંભીર સમસ્યા આવે છે. આ ચાંડાલ દોષ છે ને એ આપણા કોઈ કામને સફળ ન થવા દેતા. વાહનનું સુખ ન મળવા દે, મકાનનું સુખ ન હોય. પૈસા હોય તો આપણે મકાનનું સુખ ન મેળવી શકે, આપણા મકાન હોય તો એમાં રહી ન શકે, આપણે ભાડેથી જ રહેતા હોય. આવી સમસ્યાઓ પણ આવે છે. પૈસા હોવા છતાં એવું ન માની લેવું કે પૈસા હોય એટલે દુનિયામાંથી ગમે તે વસ્તુ આપણે હાજર કરી દે, પણ પૈસા હોવા છતાંય એનું સુખ ન મળે. અને ચારિત્રહીન, નો ઈચ્છા હોય ગમે એટલી આપણે એ વ્યક્તિ ધ્યાન રાખે, ચાંડાલ દોષવાળી ગમે એટલું ધ્યાન રાખે તો પણ ચારિત્રના દોષ લાગે. અને એ ચારિત્રના દોષ કોની સાથે? કે હળવા વિચારના, હળવી કોમ જે ભગવાને બતાવેલી છે, શુદ્ર કોમ, એમાં જે આવતું હોય. અફેર ચાલુ થાય, લવ ચાલુ થઈ જાય, મેરેજ કરેલા હોય તો એમાં પણ પ્રોબ્લેમ આવે, મેરેજ લાઈફ પણ અતિશય તકલીફવાળી બની જાય. જ્યારે એવા તકલીફવાળા, કાં પરિવારમાં એવી તકલીફ થઈ જાય, કાં નોકરીમાં એવી તકલીફ થઈ જાય કે સરકારી નોકરી મળી હોય તો પણ એવા કંઈક કામ થઈ જાય, એના કારણે સસ્પેન્ડ કરી દે અને ખોટી ભૂલ જ થઈ જાય. અને ઘણીવાર ભૂલ આપણી સામાન્ય હોય, બધાની તો એનાથી વધારે હોય તો તકલીફ ન થતી હોય, પણ સામાન્ય ભૂલથી એમાં પકડાઈ જાય. એટલે નોકરી હોય, લગ્ન જીવન હોય, પરિવારનું જીવન હોય, મકાન, વાહન, જમીન વગેરે કાંઈ પણ સુખ જોતા હોય તો એ ન મળે. કાં પોતાની જમીન હોય ને એમાં કાંઈ વાવેતર કરેલું હોય તો ઓચિંતાના વરસાદ આવે ને બધું નુકસાની થઈ જાય. એટલે દરેક જગ્યાએથી નુકસાની થાય. વાહન ચલાવવા જાઓ તો એક્સિડન્ટ થાય, કોઈ વાહન લ્યો તો એમાં તકલીફ થાય, મકાન લ્યો તો એમાં ફસાઈ જાઓ. એટલે માણસનું મગજ છે ને આમ ખાલી થઈ જાય. થોડોક ટાઈમ તો ખબર ન પડે કે આ શું થાય છે ને કેમ થાય છે. તો આવી જ્યારે સમસ્યાઓ આવતી હોય ત્યારે આ બધી તકલીફો થતી હોય છે. અને એ સમસ્યામાં માણસ એવો કંટાળી જાય કે જેની કોઈ સીમા નહીં. એક તો મેં તમને ભૈરવ દાદાને કીધું, પછી સોનાની અથવા પિત્તળની વસ્તુ તમારી પાસે રાખો. એનાથી પણ ઘણા કેટલું સોનું ને નથી પહેરતા ગળામાં, એને તો એ કેવી રીતના પહેરતા એ ખબર નથી, પણ એને એમ થાય કે કોકે કીધું હોય કે સોનું પહેરો તો એ આખા શરીરને મઢી દે સોનાથી, એટલું સોનું પહેરતા હોય. ઘણા પિત્તળનું પહેરતા હોય, ઇમિટેશન પણ ચાલે. એ પિત્તળ એમાં ભેળવેલું જ હોય, એમાં પંચ ધાતુ હોય તોય સારી, કે બીજા ગ્રહની તકલીફ હોય તોય વાંધો ન આવે. તો આ મેં તમને દાનનું પણ કીધું કે 3 કેળાનું દાન કરો, ચણાની દાળ પલાળીને, જો ગાય હોય તો ગાયની સેવા કરો, પીળી વસ્તુનું ચણાની રોટલી બનાવીને એને ખવડાવો. એની સાથે તમે સરસવનું તેલ લગાવીને, કારણ કે રાહુનો દોષય પણ આવે છે, એટલે એમાં ગોળ ભેળવીને તમે સરસવનું તેલ, કદાચ સરસવનું તેલ ગાય ન ખાય તો એમાં ગોળ ભેળવીને પણ તમે એને ગોળની રોટલી બનાવીને ચણાના લોટમાં ગોળ ભેળવીને એ વસ્તુ તમે ખવડાવો. ગોળને ગાંઠિયા ખવડાવો, ગરીબને ખવડાવો, ગાયને ખવડાવો. કોઈને દાનમાં ક્યારેક એવું જમણવાર હોય તો તમે તમારા તરફથી ગાંઠિયાને બુંદી રાખી દો તો એ ઘણોય ફેર પડી જાય. ગોળના ડબ્બા, જ્યાં ગોળનો ઉપયોગ થતો હોય તો તમે મોટી ધર્મશાળા હોય કે રસોડા ચાલતા હોય ત્યાં ગોળના ડબ્બાઓ આપી દો યથાશક્તિ. એવું નથી કે આટલું જ આપવું, પણ 4ની સંખ્યામાં ગોળનું દાન કરાય. રાહુનું દાન છે. 400 ગ્રામ, 4 કિલો, 4 રૂપિયાનો, 40 રૂપિયાનો, 400 રૂપિયાનો, આવી રીતના 4ની સંખ્યા. 4 રૂપિયાનું દાન કરો. જે ટ્રકવાળા ટ્રક ચલાવતા હોય એને દાન કરો. એને આવી પીળી અને કોફી કલરની વસ્તુઓ આપો તો પણ ઘણો બધો ફેર પડે. પીળી વસ્તુઓ જેટલી હોય, મને અત્યારે યાદ આવે ન આવે, કારણ કે એટલું બધું વસ્તુઓ હોય છે ને, એટલી બધી એની વિધિને ઉપાય હોય છે. શુદ્ધ ને સાત્વિકમાં પણ એટલા બધા ઉપાય હોય છે કે તમારા મગજમાં શુદ્ધ અને સાત્વિક વસ્તુ હોય, દાન કરવાનું હોય તો એમાં તો શું છે કે પીળી વસ્તુઓ તો કરિયાણાની દુકાનેથી બધી મળતી હોય. વસ્ત્ર હોય, માળા હોય પીળા કલરની, પીળું ચંદન હોય, ચંદનનો ટુકડો હોય, એનો પાવડર હોય. આવી કોઈ પણ પ્રકારની કોફી અને પીળી વસ્તુનું તમે દાન કરો. કોફી વસ્તુનું દાન કરવું હોય તો 4ની સંખ્યામાં 4 વ્યક્તિને 40 રૂપિયાનું દાન કરો. 40 રૂપિયાનો ગોળ 4 વ્યક્તિને આપો. તમારી યથાશક્તિ, પણ 4ની સંખ્યા. પૈસાથી લ્યો, કદાચ તમારા માપમાં બરાબર ન થતું હોય
તો તમે 40 રૂપિયાનું 4 રૂપિયાનું, ઘણીવાર મંદિરો આગળ બધા બેઠા હોય તો 4 રૂપિયા આપો, 2 સિક્કા, એવી રીતના આપી શકો. તો આવી રીતના 4ની સંખ્યામાં રાહુનું દાન છે. અને કોફી વસ્તુનું દાન, મરૂન છે, કોફી છે, એવી કોઈ પણ વસ્તુ હોય, ખાવા પીવાની, ફ્રૂટ હોય, કોઈ વાપરવાની વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય, તમે કોફી કલરની ગિફ્ટ આપવાની હોય તો કોફી કલરની આપો. અને પીળી વસ્તુ, ગુરુને સારો કરવો હોય, પર્સનલ ગુરુ પણ નબળો હોય તો એમાં પણ ગુરુ તમારો મજબૂત હશે ને તો બધાય ગ્રહ છે ઘણો કંટ્રોલમાં રહેશે. ગમે તેવા દોષ હશે તો કંટ્રોલમાં રહેશે. તો પીળી વસ્તુનું દાન કરો. તમારી પાસે પિત્તળ, સોનું એ રાખો. અને તમે સોનાનું દાન કરો તો 3 ગ્રામનું સોનું કોઈને આપો, કોઈને જ્વેલરીની વસ્તુ આપો, શૃંગારની હોય કે પુરુષ સ્ત્રીને લગતી, કુંવારકાને લગતી, જ્વેલરીને લગતી રૂમાલ છે પીળા, કે કોઈ પણ એવા ડ્રેસ છે, ફ્રૂટ છે, જે પણ પીળી વસ્તુ હોય, કિસમિસ છે, આવી પીળી વસ્તુ અને કાળી કિસમિસ એટલે મરૂન જેવી કિસમિસ હોય તો એ પણ તમારા રાહુના દાનમાં આવે. ઘણી વસ્તુઓ હોય છે કે તમે એને ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, શૃંગારની અને આ ધાતુની વસ્તુ, તો એ પણ તમે આપી શકો છો. સાથે તમને કીધું કે પીળું ચંદન હોય એનું દાન કરી શકાય, પણ એનું તમે તિલક રોજ કરો કપાળે. આપણું આજ્ઞાચક્ર છે. આજ્ઞાચક્ર છે એ શું કામ કરે છે કે અહીંયાથી બધી શક્તિઓ આપણી હોય ને એ સાચું ડિસિઝન આપે છે. આજ્ઞાચક્ર જો તમારું સારું હોય ને તો ડિસિઝન સારું હોય. અને પર્સનાલિટી પાવર, ઘણાને કેટલા અંદરથી ખૂબ હોશિયાર હોય પણ પર્સનાલિટી ન હોય, મરખલિયા જેવા લાગતા હોય. એક તો દેખાવાય ન હોય, કાળા હોય, દેખાવ ન હોય, અને એની પર્સનાલિટી હોય ને એ ન હોય. અંદરથી ઘણા બધા છોકરા હોશિયાર હોય પણ એ બિચારાને બોલવા જાય તો થરથર થતું હોય, ડરતા હોય, અંદરથી કોન્ફિડન્સ પાવર ન હોય, અને આવા કારણે એને બધાય તકલીફો આવતી હોય. મીટિંગ કરે મેરેજ માટે તો મીટિંગમાં પણ છોકરીઓને એમ થાય કે આ છોકરામાં કાંઈ દમ નથી. એની જે પર્સનાલિટી હોવી જોઈએ એ પર્સનાલિટીમાં ફેર પડી જાય. તો અહીંયા તિલક કરવાથી, આમેય ચાંડાલ દોષ ન હોય તો અહીંયા આજ્ઞાચક્ર એટલે આ કપાળ ચાંદલાની જે જગ્યા છે ત્યાં તિલક કરવાથી ઘણો બધો ફેર પડે છે. અને એક તો ગળામાં, આ છે આપણું થ્રોટ ચક્ર. આ થ્રોટ ચક્ર છે ગળામાં. ત્યાંથી શું થાય છે કે અહીંયા તમે આ ગળામાં તમે જો તિલક કરો ચંદનનું, તો એનાથી તમારી વાણી છે, બોલવાની જે સિસ્ટમ છે, આપણે બોલવામાં ક્યાંક મૂંઝાતા હોય, બોલવાની તકલીફ હોય, ઘણા છોકરા મોડા બોલતા હોય, કાં અક્ષર આડાવડા બોલતા હોય, થોડુંક તોતડું બોલતા હોય, કે અટકીને બોલતા હોય, કે બોલવાના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય બાળકોને, કે ક્યાંય પણ મૂંગા હોય, બેરા હોય, તો પણ અહીંયા ચાંદલો ગળે કરવાથી, કારણ કે અહીંથી જ આપણી વોઇસ અવાજ છે એ અવાજની અહીંયા સિસ્ટમ અંદર છે, એની નળી છે. અને સરસ્વતી માતાની પણ એમાં કૃપા મળે છે. તો તમે આ 2 જગ્યાએ તિલક અહીંયા ને અહીંયા કરવાથી, બાકી તો આખા શરીરમાં, આપણા હાથમાં પણ અમુક ચક્ર હોય છે, બધાય આપણા શરીરમાં જે ચક્ર હોય છે, અનેક જગ્યાએ ચક્ર હોય છે, આખા હાથમાં પણ, પગમાં પણ ચક્ર હોય છે. એ ચક્રની વાત લેશું ત્યારે તમારે ઘણીવાર આપણે દેખાડો ન કરવો હોય, કપાળે ન કરવો હોય, ગળે ન કરવો હોય તો શું કરાય કે ત્યારે આપણે હાથમાં પણ એના ચક્ર છે, ત્યાં પણ તમે સ્કેચ પેનથી એ કલર કરો એટલે એના પોઈન્ટ પણ હોય છે, એક્યુપ્રેશરના પણ પોઈન્ટ હોય છે. પેટની તકલીફ હોય તો એવી રીતના એ કલરથી તમે ડોટ્સ કરો તો પણ ફેર પડે છે. તો એમાં હાથમાં પણ ચક્ર છે, પગમાં પણ ચક્ર છે, આપણા આ શરીરમાં નીચે સુધી આપણા બધા ચક્રો છે. અનેક પ્રકારના મેઇન 7 ચક્રો છે, પછી 11 ચક્રો છે, બાકી તો નાના કેટલાય ચક્રો છે. એ ચક્રની શુદ્ધિ થાય ને તો આપણા શરીરમાં અમુક રોગ નથી આવતા. એ પણ સિસ્ટમ છે. એ બધાય ગ્રહની સાથે જોડાયેલી છે, આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે, ઉર્જા એનર્જી સાથે જોડાયેલ છે. અને સાથે કોઈ પણ સાધના કરવી હોય, રેકી ને પ્રાણિક હિલિંગ સાથે પણ ચક્રો જોડાયેલા છે. આપણા ચક્રો સાફ હોવા જોઈએ, એની સિસ્ટમ ખબર હોવી જોઈએ. અથવા તો આવા તમે ગ્રહોના ઉપાય કરો તો એ બધા શાસ્ત્રો છે ને ખૂબ કામ કરે છે. કોઈ દિવસ શાસ્ત્રની અસાધના ન કરવી, આમાં આમ કીધું ને આમાં આમ કીધું, ખોટા ચર્ચામાં પડવાનું નહીં.
ખોટા ખોટા કોઈના વિરોધ કરે. ઘણા લોકોને ટેવ હોય કે કોઈ વિડીયો બનાવે કે કોઈ પ્રવચન આપતા હોય, સાધુ સંત હોય કે મોટા મોટા વક્તા હોય, એના શબ્દને પકડીને એ ઉહાપો કરે, કારણ બીજું હોય. પણ આવી બધી વસ્તુમાં ન પડવું. આવા દોષ આવતા ને એને આવું બધી તીખડખોડી છૂજે. શબ્દને ન પકડવા કે આને આમ બોલી લીધું ને આમ. ઘણીવાર શું છે કે વ્યક્તિ પ્રત્યે વિરોધ નથી હોતો, વસ્તુ પ્રત્યે વિરોધ નથી હોતો, વાત પ્રત્યે વિરોધ નથી હોતો, ધર્મ પ્રત્યે વિરોધ નથી હોતો, જ્ઞાતિ પ્રત્યે વિરોધ નથી હોતો. પણ ઘણીવાર એવું બને કે આપણે કોઈ વાત કરતા હોય ને સમજાવતા હોય ને ત્યારે એનું વિશ્લેષણ, આજુબાજુની જે આપણે વાત સમજાવવાની હોય એ રહી જતું હોય. ઘણીવાર સમયને અભાવે ઘણીવાર એમ થાય, અત્યારે હું કહું કે લોંગ વિડીયો થશે ને ફટફટ ગમે તે શબ્દ બોલી જાઉં, એટલે જ ગમે એટલા લોંગ વિડીયો થાય એને હું નથી જોતી. પણ એકદમ વિસ્તારથી શું કામ એક વાતને છણાવટ કરું છું કે ક્યાંક આવું પણ બની જાય. દરેકના જીવનમાં કંઈક દોષ આવતો એટલે લાંછન લાગે અને એ વિરોધ ચાલુ થઈ જાય. તો આ વિડીયો છે એ બધા વિરોધ કરવા નથી બનાવતા. તમને સમજણ આવે અને તમારા ઉપાય મળે, તમને જીવનમાં શાંતિ મળે, એના માટે જ. અને સરસ્વતી માતાને એટલે જ હું પ્રાર્થના તમારા વતી મારા વતી કરું છું કે તમે સાંભળીને પણ કોઈ એવી બુદ્ધિ કબુદ્ધિ ન સજી જાય. કારણ કે દોષ તો હશે, કારણ આ વિડીયો સાંભળનારાને કેટલાય દોષ હશે. એટલે હું કાંઈ બોલતી હોય તો એમ થાય કે આ કેમ આમ બોલ્યા. માણસને એ જ હોય કે આવું કેમ સમજાયું, આમાં તો આમ નથી કીધું, ઓમાં તો આમ નથી કીધું. ભાઈ જેના જે અનુભવ હોય, તમારે લેવું હોય એટલે લ્યો, ન લેવું હોય તો મૂકી દો એક સાઈડ. આપણે શાકભાજી લેવા જાય, વસ્તુ લેવા જાય તો હું ખરાબે લઈને આવીશ ને સારી લઈને તો આવીએ જ છીએ, પણ ખરાબે લઈને આવીએ ન ગમે તો આપણે બીજી રેકડી ઉભા રહે છે, બીજી દુકાને વહી જાય, બીજા શોરૂમે વયા જાય, કરીએ છીએ ને એવું. કંઈ બધું લઈને નથી આવી જતા. તો કોઈ પણ વાત સાંભળીએ તો કોકને બોલવામાં ફેર પડી જાય, કોક કારણોસર એ વસ્તુ યાદ ન આવે કે એની છણાવટ કરવાનું, સમજાવવામાં ફેર પડી જાય. એક શબ્દ સમજાવવાના ભાવ કાંઈક જુદા હોય. આ હું તમને શું કામ સમજાવું છું કે કોઈ પણ દોષ હોય ને ત્યારે માણસ આવું વિચિત્ર કાર્ય કરી નાખે છે. અને એવી વ્યક્તિઓ હોય ને કે અમુક વ્યક્તિ એવી હોય, પોતે પાછલા બાયણે રહે, પોતે પાછળથી આવી વ્યક્તિઓને ચડાવી દે કે તું આમ કરજે આમ કરજે. પહેલાંને કાંઈ પડી ન હોય, જેલમાં જાય તે ભલે ને કોઈક મારી નાખે તે ભલે, એને પૈસા આપે કે એને માન સન્માન આપે એટલે એ વ્યક્તિ આગળ થઈને બધી બોલવા માંડે કે હું તો બહુ સ્પષ્ટ વક્તા છું ને હું તો તમને આ સાચું કહું છું. પણ વડીલો હોય, ગુરુઓ હોય, વક્તાઓ હોય, ધર્મના કોઈ અનુયાયી હોય, ધર્મ હોય, એનો કોઈ દિવસ વિરોધ ન કરાય. એનું જીવન એના કર્મને કારણે જે હોય તે, એને શું કર્યું એને જોવાય. ભલે આપણે જવાબદાર છીએ, એમાં ના નથી, નાગરિક છીએ, તો કંઈ ખોટું થતું હોય, પણ ખોટા ઉહાપા કરવા માટે ને કોકની બદનામી કરવા માટે કે કોઈ સાધુ સંત પાસે કે કોઈ ભુવા કોઈને માતાજી આવતા હોય અને પછી આપણે નામ દઈએ કે આને મને આમ કીધું ને હું આપઘાત કરી લઉં છું, એ બધી વસ્તુ ખોટી છે. એને જે દેખાણું હોય કીધું હોય, આપને ન ફાવે કે આપને ન અનુકૂળ આવ્યું તો આપણે ત્યાં બીજી વાર ન જવું, પણ એના કારણે આપઘાત કરી લેવો. એને આમ કીધું એટલે કે મારા જીવનમાં આમ થઈ ગયું ને આવા તો બધા એને આમ કરશે, તો આપણી કઈ ઓકાત છે? કોઈની સંપૂર્ણ ઓકાત નથી, કોઈને સંપૂર્ણ શાસ્ત્ર જાણતા નથી, કોઈની પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. આપણે ક્યાં એવા જ્ઞાની કે ભગવાન થઈ ગયા છે? ભગવાનની ઉપર પણ ઘણું આવે તો આપણે સામાન્ય માણસો છીએ. આપણે તો આપણા અનુભવની કે થોડી ઘણી કોઈ આપણી સાધના હોય, પૂર્વજન્મની હોય, આ જન્મની હોય, પણ અધૂરા જ છીએ. તો જ્ઞાનમાં કંઈ સમજણ આપવામાં ક્યારેક ભૂલ થઈ જાય, માણસને શબ્દ બોલવામાં ફેર પડી જાય. એકસાથે બોલતા હોય તો એ શબ્દ ન મળતો હોય ત્યારે યાદ ન આવે આપણને એ શબ્દ. કોઈ પર્યાયવાચી શબ્દ આવી ગયો તો એના ઘણા બધા મિનિંગના અર્થ થતા હોય. તેનો મતલબ એવો નથી કે એ વાતને લઈને આપણે હોઆપો કરી દે. એટલે અહીંયા તો એવું કોઈ બોલવાનું થતું જ નથી, સાવધાની હોય જ છે. કારણ કે અમે દીક્ષા જીવનમાં રહ્યા એટલે એમાંય અમારી સાવધાની હોય. લગભગ એવું ભૂલ ઓછી થાય, ન થાય એવું પણ નથી કહેતી, ક્યારેક એવો શબ્દ બોલાય છે. પણ એનો હું તમને અત્યારે જે સમજાવવા માગું છું, શું કામ કે આ બધું સમજણમાં એટલે રાખો કે આપણા દોષ એવા હોય ને તો જ આપણે એવું કરવાનું મન થાય. ચંદ્ર અને બુધ નબળા હોય ને શાપિત દોષ આવતા હોય ને તોય આપણે એવી વિચારધારા ને એવી માનસિકતા ઊભી થઈ જાય. અને આજુબાજુમાં આપણા વાતાવરણમાં જે હોય કે આપણી આજુબાજુના લોકો હોય એની પણ વિચારધારા એવી જ હોય એટલે આપણને ચડાવી દે. હું આપણને એટલે શબ્દ વારંવાર બોલું છું કે તમને નથી બોલતી કે તમારા માટે નથી, મારા માટે પણ છે, મારે પણ ધ્યાન રાખવું જોઈએ. મારામાં એ કુંડળીમાં દોષ આવતા હોય એવું નથી કે ન આવતા હોય, પણ ધર્મ કરતા હોય, આધ્યાત્મિક જીવન હોય, દેવશક્તિની કૃપા છે એટલે આપણે બચી જતા હોય.
કોઈ ગુરુનું શરણ હોય, કોઈ વડીલોનું શરણ હોય, એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક સાવધાનીથી આપણે બચી જતા હોય. બાકી દેવ શક્તિ સહાયતા કરતી હોય તો આપણું કર્મ તો આપણે ભોગવવું જ પડે. એ તો આપણે ગાઈડન્સ આપે છે. કોઈ પુસ્તક છે, કોઈ શાસ્ત્ર છે, કોઈ ગુરુઓ છે, કોઈ દેવ છે, કોઈ માતાજી છે, એ શું કરે છે? આપણે ગાઈડ કરે છે. પણ આપણે પછી અવળા જ રસ્તે ચાલીએ અને ન કરવાના જ કામ કરીએ. કોઈક વાર ભૂલથી થઈ જાય વસ્તુ અલગ છે, પણ દેવ શક્તિ મને સહાય કરે, માતાજીની સહાયતા છે એટલે એના નામે ગમે તે આપણે કામ કરી લઈને અભિમાન આવી જાય તો એ વસ્તુ ખોટી છે. દેવ શક્તિ એમ જ કહે છે કે તારા કર્મ તું ભોગવ, હું તને રસ્તો બતાવું કે આ તારે કામ કરવાથી, આ સાધના કરવાથી, આ ઉપાય કરવાથી, આ તપ જપ કરવાથી આ કર્મ તારું હળવું થશે. પૂર્વ જન્મમાં તે કર્મ કરેલું છે એ માર્ગદર્શન આપે છે. કોઈ ભગવાન હોય કે કોઈ દેવદેવી હોય કે કોઈ પણ ધર્મના સંતો હોય તો એ માર્ગદર્શન આપે છે. બધા કંઈ તમારા કર્મ લઈને એ કંઈ પણ એની કૃપા હોય, એની ઉર્જા હોય તો આપણે ફેર તો પડે કે આપણે ખોટા રસ્તે ન જાય. અને એ જે માર્ગ બતાવે એ માર્ગે ચાલીને એટલે આપણને ઉર્જા મળે છે, અંદરથી આપણું શુદ્ધિકરણ થાય છે, એટલો તો ફેર પડે જ છે. પણ આપણે એમ માની જાય કે ગુરુની સહાયતા છે ને આવા ગુરુનું નામ છે ને સમાજમાં આગળ પડતા છે ને હું એના શરણમાં છું એટલે મને કાંઈ ન થાય, એ વસ્તુ ક્યારેય ન બને. શરીરથી નહીં પણ મનથી પણ જો આપણે બોલવાનું તો પછી પણ મનથી પણ વિચાર કરીએ એ કર્મ ઘણીવાર તરત આપણા ઉદયમાં આવે અને તરત એના પરચા મળે. પછી એમ કંઈ કોકે કરી નાખ્યું, પણ આપણે ઘણીવાર ભૂલ ખાઈ જતા. પણ આવા દોષને કારણે એવું બની જતું હોય. કોઈનો દોષ નથી પણ પૂર્વજન્મના દોષને કારણે આ બની જતું હોય. તો આ ચાંડાલ દોષ છે એ શું કરે? ચારિત્રહીન બનાવી દે. ગમે તે ઊંચી પોસ્ટ ઉપર હોય, ભલભલા સાધુ સંત હોય, ગમે એવા ધર્મના અનુયાયી હોય, સદબોધ દેનારા હોય, પણ એનો વાંક ન હોય, પણ એને રસ્તે એ ગમે ત્યાંથી એનો ભેટો થઈ જાય. પણ છતાંય સાવધાની રાખવામાં આવે તો ફેર પડે છે. પણ અમુક યોગ એવા હોય પૂર્વજન્મના ઋણાનુબંધ એ પૂરું પણ કરવું પડે. પણ એમાં જેટલી મર્યાદાથી આપણે જીવન જીવીએ તો ફેર તો પડે જ છે. આપણા ઋણાનુબંધ પૂરા કરવા માટે, આપણા યોગને પૂરા કરવા માટે અમુક વસ્તુનું આપણે આશરો લેવો પડે. તો એ આશરો જેટલો સારો લઈએ એટલું વધારે સારું. અને એમાં જેટલી સાવધાની રાખીએ, જેટલા સારા ભાવ રાખીએ, જેટલા સંસ્કારને સાથે રાખીએ, જેટલી સાવચેતી રાખીએ તો બચી જાય. અને સદગુરુનું શરણ, ધર્મનું શરણ એ જ આપણને બચાવી દે છે. તો આ બધા દોષની વાત તો હું તમને કરી દઉં કે રાહુ ને ગુરુ આ બેની યુતિ છે. રાહુ શું કરે ને એના શું ઉપાય હોય, ગુરુ શું કરે ને ગુરુના શું ઉપાય હોય, એનું શું કરવું, એ તો બધી સામાન્ય વાત છે જ. એ તો તમે શાસ્ત્રમાંથી વાંચી શકો. પણ અનુભવની જે વાત છે કે જે એના સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સને અનુભવ દ્વારા આપણને એમાંથી કેમ હળવા થાય. ઉપાય તો કરી લે. કોઈ એમ કે કાંઈથી તારે મંદિરે જવાનું છે, પણ મંદિરે કયા રસ્તેથી જવાથી આપણને સરળ રહે? કાંકરાવાળો નથી, ખરબચડો રસ્તો નથી, એક્સિડન્ટ થાય એવું નથી, અથવા તો એ ટૂંકો રસ્તો છે, આ ટૂંકો રસ્તો ન લેવો, લાંબો રસ્તે જવું પણ સારો રસ્તો પડશે. એ બધી કોણે જેણે જોયું હોય એ મંદિર એને જ ખબર હોય, જે ગયા હોય જે સ્થાને એને ખબર હોય. એમ જે અનુભવી લોકો હોય એના જીવનમાં પણ ગમે તેવા પ્રસંગો બન્યા એમાંથી જ આગળ વધ્યા હોય. વાલ્ય લૂંટારો, ખૂનખાર, કેટલા એને તો ખૂન કર્યા હશે, પણ એક વખત એના જીવનમાં એવું બન્યું કે હું આ પાપ કરું. એક કોઈક સંતે કીધું કે તું પાપ કરે છો, ભાગીદાર કોણ બનશે? તું બધાય માટે પાપ કરે છે. તેને ઘરે જઈને બધાને પૂછ્યું કે આ પાપના ભાગીદાર તમે આ વસ્તુ કે પૈસા કે જે કાંઈ સુખ સમૃદ્ધિ મળશે એમાં તો તમે ભાગીદાર બનો છો અને એનાથી તો તમને મજા આવે છે. સારા મકાન મળે, પૈસા મળે, વસ્તુ મળે, એનાથી તો એ જ મળે. કારણ કે ચોરી કરીને કોકને મારીને શું મકસદ હોય કે લઈ લેવાની જ વાત હોય. લૂંટારા હોય, ચોર હોય, એને શું કરવું હોય? એમાંથી લઈ લેવું હોય. પછી ઘરનાને મજા આવે, પોતાને મજા આવે. પણ ઘરે જઈને એને પૂછ્યું તો બધાય કે એમાંથી અમે ભાગ ન પડાવી, તમારા પાપ કર્મમાં અમે ભાગ ન પડાવી. તમારી ફરજમાં આવે છે તો તમે લઈ આવો છો, તમે કઈ રીતના લઈ આવો એ તમે જાણો. અને સંતે કીધું ને એના મગજમાં બેસી ગયું. કારણ કે એના ત્યારે યોગય પૂરા થવાના એટલે નિમિત્ત મળી જાય. આપણું ઉપાદાન એને કે દૂધ ગરમ હોય, એકદમ દૂધ ગરમ હોય ને મેળવણ નાખો, દહીં નાખો તો એ ફાટી જાય. પણ એના માટે પણ એનું માપ હોય છે કે રૂમ ટેમ્પરેચર ઉપર હોય, થોડુંક હુંફાળું દૂધ હોય
તો એમાં તમે મેળવણ નાખો કે કાંઈ વસ્તુ નાખો જે દહીં જામતું હોય એવી, આજે તો ઘણી ટેકનિક નીકળી, તો એમાંથી દહીં બને. એ ઉપાદાન શું છે કે દૂધ ગરમ હતું તો દહીં એમાં કામ લાગ્યું ને, અરે મેળવણ એમાં કામ લાગ્યું અને દહીં બન્યું. એવી રીતના આપણું ઉપાદાન પુણ્યનું કે એ સમય પૂરો થવાનો એટલે આપણને કંઈક નિમિત્ત મળી જાય. પણ ઘણીવાર એવું ન બને તો આપણે સામેથી સંસ્કાર હોય કે કંઈક જાણતા હોય કે મને આવા અનુભવ થાય છે અને આ સિમ્ટમ્સ છે, ભલે તમે આ દોષને જાણતા નથી, કુંડળીને જાણતા નથી, કોઈ જ્યોતિષને જાણતા નથી, કાંઈ ગ્રહની સિસ્ટમ જાણતા નથી, પણ તમારા જીવનમાં જે વસ્તુ બને છે એ તો તમને ખબર છે ને કે તમે ચારિત્રહીન બની જાઓ છો. વારંવાર એ વસ્તુનો શરણ લઈ લ્યો છો, કોઈ વ્યક્તિના પરિચયમાં આવી જાઓ છો, એ વ્યક્તિ સંસ્કારી છે નથી, ભગવાને કીધી એ જ્ઞાતિમાંથી છે, એ વિચારધારા એની બરાબર નથી, અને જે અનુકરણ ન કરવું જોઈએ આપણે કરીએ છીએ. સમાજની દ્રષ્ટિએ કે ધર્મની દ્રષ્ટિએ આપણા કર્મને કારણે, આપણા યોગને કારણે, આપણા ઋણાનુબંધને કારણે આપણે એ અવલંબન લઈ લઈએ છીએ વ્યક્તિને, કોઈ વસ્તુનો કે ખોટી રીતે કોઈ પણ એમાં એ સાચું છે કે ખોટું છે એટલી તો આપણને ખબર પડે ને. આપણા જીવનમાં એ વારંવાર થાય છે કે મકાન લેવું છે તો વારંવાર આપણે અટકી જાય છે, પૈસા નથી થતા, કાં પૈસાથી આપણે મકાન લઈ લીધું તો લોન નથી ભરાતી, ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈ જઈએ છીએ, કાંઈ મકાનમાં આપણે રહેવા જ જઈ નહીં શકતા અને આપણે ભાડેથી જ રહીએ છીએ, ભાડાના મકાન બદલાવ્યા જ કરીએ છીએ. ગમે એટલી જમીન હોય, મકાન હોય, જમીન હોય, ખેતીવાડી હોય તો આપણે વાવી ન શકીએ, બીજાને આપી દે, એના બેનિફિટ આપણને નથી મળતા. આવું વારંવાર કાંઈ પણ થાય છે. વાહનનું સુખ કે વાહન આપણે વારંવાર લઈએ પણ એ આપણે ચલાવી ન શકીએ, કંઈક પણ આપણી સાથે ફ્રોડ થાય, કાં એક્સિડન્ટ થાય, કાં આપણે ડ્રાઇવિંગ ન ફાવે, કાં તો ઘરમાં એ વાહન હોય તો આપણા હાથમાં આવે જ નહીં, બીજા જ વાપરતા હોય, તો વાહનનું સુખ નથી મળતું. પરિવારમાં પણ દરેક વ્યક્તિનું સુખ ન મળે. આપણા ભાઈ બહેન હોય તો એને મા બાપને ભાઈ બહેનો એકબીજા સમજી લેતા હોય ને એને સહયોગ કરતા હોય, આપણને કેમ સપોર્ટ ન કરે? એવું કોઈની સાથે બને છે કે તમે ભાઈ બહેનો મા બાપનું ગમે એટલું કરો, પાડોશ પરિવારનું ગમે એટલું કરો, કોઈને ગમે એટલી સહયોગી બનો, પણ તમારા સમયે તમને કોઈ સહયોગી નથી બનતું? દરેકને સહયોગની જરૂર હોય, ગમે તેવો મહાન વ્યક્તિ હોય. ભગવાન હોય તો ભગવાનની ભક્ત તો જોઈએ જ, દેવદેવી હોય તો એને પૂજનારા તો જોઈએ જ. આ બધા સંબંધો સાથે જ હોય છે. ભગવાને પણ એવા કોઈ પણ જન્મમાં જે તીર્થંકરો છે કે આપણે મહાદેવ કહીએ, વિષ્ણુ ભગવાન કહીએ, બ્રહ્માજી કહીએ, પણ એ પણ સૃષ્ટિ માટે શું કરે જ છે ને કંઈક. એને સામે કોઈ મળે તો એનું કંઈક કરી શકે ને. આપણે દાન દેવું છે પણ સામે લેનારા ન હોય તો બે અરસપરસ વસ્તુ જોઈએ, વ્યક્તિઓ જોઈએ, તો જ આ વસ્તુ બને. ગુરુ હોય તો એને શિષ્ય મળે તો જ એનું જ્ઞાન છે એ આપી શકે. એને જે કંઈક જ્ઞાનનું દાન કરવું છે, કંઈક સલાહ સૂચના આપવી છે તો સામે સાંભળનારા તો જોશે ને, અનુકરણ કરનારા જોશે. ભગવાન જેવા ભગવાન, તીર્થંકર જેવા તીર્થંકરો, એને પણ એ દેશના દેવી પડે. દરેક જીવોને એને બોધ આપવો જ પડે, એની વાણીનો ઉપયોગ કરવો પડે. એને પ્રવચન કહીએ, બોધ કહીએ, બીજી રીતે પણ એના શબ્દો હોય છે એ કહીએ. તો આ વસ્તુ કેવી છે કે આપણા જીવનમાં વારંવાર આ વસ્તુ બને છે. પહેલાં તો ચારિત્રહીનતા એ ખરાબમાં ખરાબ વસ્તુ. મેરેજ કર્યા, એક સાથે લવ થયો, બીજા સાથે થયો, ત્રીજા સાથે થયો, કેટલાય જીવનમાં રોજે રોજ આવા બધા ઉપયોગ કરી લે અને ચારિત્રહીનતા આપણા જીવનમાં આવ્યા જ કરે. એમાંથી પછી રોગો પણ લાગુ પડે, ભયંકર રોગના નિમિત્ત બની જાય. એ બધું તમે જાણતા જ હોય. નોકરીમાં પણ એવું બને કે સારામાં સારી નોકરી મળી હોય છતાંય કંઈક ને કંઈક થઈ જાય, સસ્પેન્ડ થઈ જાય, કાંઈ છૂટી જાય કોઈ પણ કારણોસર, કાં એટલું ભણ્યા હોય, એટલી પરીક્ષાઓ દઈ તો ઇન્ટરવ્યૂમાં ફેલ જ થાય. ઇન્ટરવ્યૂમાં આપણે આગળ ન વધીને નબળા પાતળા છોકરા, ઓછા માર્કવાળા એ આગળ વધી જાય, એને ઇન્ટરવ્યૂમાં લઈ લે. ઘણીવાર ઇન્ટરવ્યૂમાં આવું થતું હોય, છોકરા બહુ હોશિયાર હોય તો વધારે પડતા જવાબ દઈ દે, વધારે પડતા કોન્ફિડન્સ બતાવી દે, કારણ કે આ તમે જે પ્રશ્ન પૂછ્યો એ બુકમાં તો આવી રીતના જ જવાબ છે, સામે થઈ જાય. એટલે પહેલાં છે ને ઇન્ટરવ્યૂમાં એને ફેલ કરી દે. અને પહેલાં જે ઓછું ભણેલા, ઓછા માર્ક્સવાળા હોય એ શું કરે છે કે એકદમ નમ્રતાથી જવાબ આપે કે તમે જેમ કહો એમ મારે કરવું છે, મારી પાસે આ નોલેજ છે, આનો જવાબ આ હોય પણ છતાંય તમે કંઈ બીજી રીતે સમજાવો તો મને જાણવા મળશે. આવી રીતના નમ્રતા રાખે. અને જેને આવા દોષો હોય ને એ અભિમાનમાં આવી જાય
કે મેં તો જે પ્રશ્ન આપ્યો એનો જ જવાબ આપ્યો છે, આમાં તો આ જ જવાબ છે, તો મેં એમાં શું ખોટું કર્યું. પણ ઇન્ટરવ્યૂ લેનારા જોવે છે કે આને કેટલી કેપેસિટી છે, આ કોઈ પણ કંપનીમાં આવશે તો લોકોને કેમ હેન્ડલ કરી શકશે. ખાલી નોકરી સાથે કે કામ સાથે જ નથી હોતું, પણ લોકોને હેન્ડલ કરીને કંપનીને કેમ આગળ વધે, એના માટે એ કેમ સપોર્ટ કરી શકશે, એના વિચારધારા કેવી છે, એ બધું જોવે છે ઇન્ટરવ્યૂમાં. પછી આપણે કંઈ કે આ થતું નથી, પણ અહમ હોય અને કાં સમજણનો અભાવ હોય. ખાલી ભણી ગયા હોય, ભણતર હોય પણ ગણતર ન હોય, યાદશક્તિ સારી હોય એટલે માર્ક્સ લઈ આવી, પણ સાથે એની સાથે બીજી કોઈ સમજણ ન હોય એટલે જવાબ દેવામાં ભૂલ ખાઈ જતા હોય. જવાબ સાચો જ હોય, પણ જે જવાબ વ્યવહારિક રીતે કે સમજણ સાથે કે ઊંડી ગંભીરતા સાથે એ ન દેતા હોય એટલે એ આપણે ઇન્ટરવ્યૂમાં ફેલ થતા હોય. પછી કહીએ કે આ કર્મ આમ છે ને હવે શું કરવું, અને કાં ઢીલા પડતા હોય તો પણ આવું બની જાય. એટલે ઘણીવાર આપણે હાથે કરીને પણ એમાં કર્મનો દોષ તો હોય જ છે, આવા દોષ હોય જ છે, પણ એના ઉપાય કરવા જોઈએ. વારંવાર તકલીફ આવતી હોય તો એના ઉપાય કરવા જોઈએ. તો એના ઉપાય માટે શું કરવું જોઈએ? આવી જ કોઈ પણ વસ્તુ કરવી જોઈએ. અને ખાસ કરીને ગુરુઓના શરણમાં જાઓ. ગુરુનું શરણ ન મળે તો વારંવાર ના જુદા જુદા ભલે ગુરુ તમને મળે, કોઈ વડીલો મળે એને પણ ગુરુ મનાય, ભગવાનને પણ ગુરુ મનાય, દેવદેવીને પણ ગુરુ મનાય. ધર્મના શરણે તમે જાઓ, હનુમાનજીને ખાસ માનો. આવો દોષ હોય ચાંડાલ દોષ તો હનુમાનજી બળિયા દેવ છે. જેમ જૈન ધર્મમાં કહે કે ઘંટાકર્ણ દેવ છે, મણિભદ્ર દાદા છે, અમુક બધાય છે, એવી રીતના આ ધર્મમાં પણ હિન્દુ ધર્મ જે કહીએ, ધર્મના ભેદ નથી, પણ તમે નામ સાંભળેલા હોય એટલે એ દેવદેવીના હું તમને નામ આપું છું. બાકી તો આપણા ભાવ હોય તો બધા આપણે સહાયતા કરે જ છે. તો હનુમાનજી છે, ભૈરવ દાદા છે, એ બધા શું છે? મહાદેવના સ્વરૂપ છે. અમુક અવતાર છે એના. અમુક વખતે એને ગુસ્સો આવ્યો હોય તો એનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય. અમુક આ હનુમાનજી છે તો કહે છે કે રામની સાથે, શ્રી રામ ભગવાનની સાથે રહેવા માટે હનુમાનજીનું સ્વરૂપ ધારણ કર્યું, રુદ્ર સ્વરૂપ, 11મા રુદ્ર અવતાર કહેવાય છે. તો એ મહાદેવ પણ છે. અને વિષ્ણુ ભગવાનની પણ પૂજા. ગુરુને બળવાન કરવો હોય, મેરેજ લાઈફમાં કોઈ તકલીફ આવતી હોય, ગુરુ નબળો હોય અને એને લગતા કોઈ તકલીફ આવતી હોય તો વિષ્ણુ ભગવાનને માનો, વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરો. આપણે કોઈ પણ ધર્મને માનતા હોય તો આપણે એમ થાય કે આ બધા ભગવાનને માનીએ તો પછી આપણા ધર્મને કેમ સમજવો અને કેમ માનવો. જૈન હોય તો કે અમે ઉપાસ રહી જતા હોય, સાધુ સંતમાં માનતા હોય, દેરાસરમાં જ માનતા હોય તો અમે આ બીજા ધર્મમાં કેમ જાઓ. પણ આ તો દવા રૂપે ઉપાય છે. એ ભગવાનને માની લ્યો એટલે તમારો ધર્મ બદલાઈ જાય એવું નથી, કે તમે ત્યાં પછી ન જઈ શકો એવું નથી, કે તમારી કુંડળીમાં આ દોષ છે એટલે તમે એ ધર્મ ન કરી શકો ને એ ધર્મથી સારું ન થાય. ત્યાંથી તમને ઉપાય મળતા હોય તો તમે માનો, પણ તમને ક્યાંયથી રસ્તો ન મળતો હોય તો આ એના ઉપાય છે. હું જે રસ્તે અત્યારે હું જે ધર્મને લઈને, જે ધર્મને માનું છે કે મારી દેવશક્તિની સહાયતાથી, દીક્ષા જીવનમાંથી કે જૈન ધર્મમાંથી આમાં આવવાનું થયું, અને મારી તમને બધે આગળના વિડીયોમાં ખબર છે કે મને કેટલી કેટલી સહાયતા મળીને કેવી રીતના મારું જીવન છે. તો અહીંયા વિષ્ણુ ભગવાનની પણ હું પૂજા કરું છું. વિષ્ણુ ભગવાનના મંત્ર જાપ કરો, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. એવી રીતના તમે જાપ કરો. પીળું વસ્તુનો પ્રસાદ ધરો, તમે ચંદન અર્પણ કરો, ચંદનનું તિલક કરો, ગાયત્રી મંત્ર બોલો. વિષ્ણુ ભગવાનના જે પણ મંત્ર હોય તમે બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ પણ તમે બોલી શકો. અને વિષ્ણુ ભગવાનની પૂજા કરો. વિષ્ણુ લક્ષ્મી નારાયણ સાથે હોય એની પણ પૂજા કરો. તો લક્ષ્મીમાં પણ કાંઈ સ્ત્રીઓ તરફથી દોષ આવતો હોય તો પણ ફેર પડે. હનુમાનજીની ભક્તિ કરો તો એમાં મહાદેવનું સ્વરૂપ છે. અને રાહુનો દોષ છે એટલે શિવલિંગ ઉપર અભિષેક કરો, મધનો, ગોળના પાણીનો. પણ પહેલાં પાણીનો, શુદ્ધ પાણીનો, પછી ગોળ કે મધ પાણીમાં મિક્સ કરીને, અથવા તો એમનેમ અર્પણ કરીને, મધના 4 ટીપા, 4 ચમચી, 1 ચમચી, એ પણ તમે શિવલિંગ ઉપર અર્પણ કરી અને પછી ત્રીજો પાછો શુદ્ધ પાણીનો અભિષેક કરો. ગમે એટલા અભિષેક કરતા હોય, પણ આપણે આપણું શુદ્ધ પાણી, ભલે બીજા એની સાથે દૂધ રેડતા હોય, વિધિના કોઈ ઉપાય કરતા હોય, તો આપણને એમ થાય કે આપણે પાણી રેડીને પહેલાં તો ઓલી વસ્તુ એમાં ક્યાં શુદ્ધ થાય. પણ આપણે શું વિધિ કરવાની છે જોવાનું છે. એ ભલે જે કરતા હોય, આપણે પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક કરો, પછી જે વસ્તુને કીધો એનો અભિષેક કરો, પાછો ત્રીજો શુદ્ધ પાણીનો અભિષેક કરો. અને એમાં પણ કીધું છે કે જે એની ધારી છે શિવલિંગ સાથે, પાણી જ્યાંથી વહે છે
પેલી ગોળ અને પછી ધારી કહેવાય. તો એમાં જમણી બાજુ ગણપતિનો વાસ છે અને ડાબી બાજુ જે પેલું ગોળ રાઉન્ડ પૂરું થતું હોય પછી પાણીની ધાર થતી હોય એ જે શેપ છે એમાં જમણી બાજુ ગણપતિ, ડાબી બાજુ કાર્તિકેય અને આગળ જે ધારી છે ત્યાં પેલા તેની પુત્રીનું નામ તો અત્યારે હું ભૂલી ગઈ, એ અશોકા પુત્રી, હા, એનું સ્થાન છે. અને ગોળ રાઉન્ડ છે ત્યાં પાર્વતીનું સ્થાન છે, માતા પાર્વતીનું, અને ઉપર શિવલિંગમાં મહાદેવનું સ્થાન. તો પહેલાં આ બધાને એના પરિવારને તમે પૂજો ને એની ઉપર ધાર કરો તો મહાદેવ ખૂબ ખુશ થાય એમ કહે છે. તો એવી રીતના પણ તમે વિધિ કરી શકો છો તો જલ્દી તમને લાભ થાય. એનો પરિવાર સાથે, આપણા પરિવારને કોઈ સાચવે તો મા બાપ કેવા ખુશ થાય કે ચાલો મારું તો ધ્યાન રાખે પણ મારા પરિવારનું ધ્યાન રાખે છે. તો આ વસ્તુ કરવાથી પણ ઘણો બધો ફેર પડે છે. તો તમે ચંદનનું તિલક કરો મસ્તક પર, ગળા પર, આપણું આ થ્રોટ ચક્ર છે તો એના ઉપર પણ તમે ચંદનનું તિલક કરો, એનાથી ફેર પડશે. વાણીમાં ફેર પડશે, પર્સનાલિટીમાં ફેર પડશે. આજ્ઞા ચક્ર છે એમાં તમારું ડિસિઝન પાવર, ગુરુમાં ડિસિઝન પાવર, નિર્ણય શક્તિ જ નબળી પડે છે. ગમે એટલી શક્તિ હોય પણ એ નિર્ણય બહાર ન આવે અને બીજાને પૂછપૂછ કરી કોક કે આમ કરો ને કોક કે આમ કરો, પછી આપણને થાય કે શું કરવું, કેમ કરવું, અને પાછા પડી જાય આપણે. પૈસો હોય, વસ્તુ હોય, આવડત હોય, ભણતર હોય, બધું હોય છતાં પણ આપણે નિર્ણય ન કરી શકતા હોય. પેટની બીમારી આવે, આંતરડાની લગતી કોઈ પણ બીમારી આવે, લીવરમાં, પેટના સ્થાનમાં જે પણ આપણા અવયવો છે એને લગતી બીમારીઓ આવે. પેનક્રિયાસ બગડે તો ડાયાબિટીસ આવે, લીવરના પ્રોબ્લેમ થાય તો બ્લડ બનવામાં ઘણી બધી તકલીફો આવી જાય, બીજી પણ ઘણી તકલીફો આવે. કેન્સરો થાય આંતરડાના, એને લગતા જે અવયવ કનેક્ટેડ હોય એમાં પણ થાય. અન્નનળીમાં ખાવામાં તકલીફ થાય એટલે એ પેટમાં જાય છે એ વસ્તુ, તો એમાં પણ તકલીફ થાય. કેન્સરના રોગ થાય, ગંભીર રોગ થાય, ભગંદર છે, હરસ, મસા, પછી કિડનીના પ્રોબ્લેમ, જે વારંવાર જેની ટ્રીટમેન્ટ ચાલુ હોય એને કાયમી રોગ ઘરી જાય એવા કેટલી પ્રકારના રોગ છે એ બધુંય આ ચાંડાલ દોષથી થાય છે કે મુખ્ય તમને એમાંથી બહાર જ ન નીકળવા દે. તો તમે ગાયત્રી મંત્ર પણ બોલી શકો છો, સૂર્યદેવની ઉપાસના કરો, એનાથી કોન્ફિડન્સ આવે છે. એ તમને બધાય પ્રકારનું જે સુખ ન મળતું હોય એ આપે છે. અને ગાયત્રી મંત્ર બોલવાથી ઘણો બધો આપણા જીવનમાં શાંતિ મળે છે, ઘણી બધી સફળતા મળે છે. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્ર બોલવાથી પણ ઘણો ફેર પડે છે. એટલે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી, રાહુદેવ, ગુરુદેવ, નવગ્રહ હોય તેમાંથી રાહુ અને ગુરુને ત્યાં પીળી વસ્તુનું દાન કરવાથી, ચંદન અર્પણ કરવાથી, પીળો ગોળ હોય, તલ હોય એ ત્યાં અર્પણ કરવાથી, પછી રાહુનું હોય તો ત્યાં ગોળ અર્પણ કરવાથી, મધ અર્પણ કરવાથી. ઘણીવાર શું છે કે ભીનો લિક્વિડનો અભિષેક ન થતો હોય તો આવી વસ્તુ તમે ત્યાં ધરી શકો, એટલે બધું બતાવું છું. તો એ તમે કરો, પીળી વસ્તુનું દાન કરો, કોફી વસ્તુનું દાન કરો, અને ગુરુજનોનું માન સન્માન કરો. ગુરુ કેવી રીતના સારો થાય કે ગુરુઓને તમે ભેટ આપો, પૂજારી હોય એને દક્ષિણા આપો, ગુરુને દક્ષિણા આપો. કોઈ પણ પાસેથી જ્ઞાન લ્યો તો એને દક્ષિણા આપો. આજે તમે મારી પાસેથી જ્ઞાન લેતા હોય, હું દક્ષિણાની અપેક્ષા નથી રાખતી, પણ તમારી દક્ષિણા શું હોય કે હું તમને કહું છું મારી અપેક્ષા શું છે, હું માગું છું તમારી પાસે, કારણ કે દેવ શક્તિની આજ્ઞા છે કે તમે આ વિડીયોને જ્યાં સુધી જ્ઞાન પહોંચે અને ઉપાય પહોંચે, તો અનેક લોકો છે કે જે મારી સુધી કદાચ ઓળખાણ નથી એટલે પહોંચી નહીં શકે, તો એ લોકો સુધી શેર કરવામાં મારું કંઈક ઋણાનુબંધ છે. વાયા તમારા થ્રુ મારે પહોંચાડો, મારા થ્રુ પહોંચાડવાની તો મારા પ્રત્યક્ષ આવી જાય છે. મારી શક્તિએ કીધેલું જ છે દેવે કે તારા ઋણાનુબંધવાળા ગમે ત્યાંથી આવશે તો આવે જ છે. અત્યારે હજારો સંખ્યામાં મારા ક્લાયન્ટો છે, ભક્તજનો છે, પણ હજી એવા ખૂણે કાચરે છે કે એ જે પ્રત્યક્ષ નહીં મળી શકે અને વાયા જ મારે જ્ઞાન આપવાનું છે, ઉપાય આપવાનું, એના જીવનનું કંઈક સારું કરવાનું હશે તો જ આ ચેનલ બનાવવાની મને વાત આવી હોય. નહીં તમારી પાસે અત્યારે ટાઈમ જ નથી કે 2-3 કલાક આમાં હું ટાઈમ આપું ત્યારે આ બધી વસ્તુ બને. આમાં કેટલી બધી સિસ્ટમ છે, બધું ટાઈપ કરવું પડે, ડિસ્ક્રિપ્શનમાં લખવું પડે, વિડીયો બનાવવા પડે, અપલોડ કરવા પડે, થંબનેલ ઉપરનું પેજ જે ફોટોને લખાણ છે એ બનાવવા પડે, એમાં એ બધું સિસ્ટમ પ્રમાણે નાખવું પડે. તો આટલો બધો ટાઈમ નથી, છતાંય પણ મારો કોઈ પણ સમયને
બને એટલું કોઈ આરામનું કે કોઈ વચ્ચે ડબલ કામ કરીને જેમ એડજસ્ટ થાય એવી રીતના કરીને પણ હું વિડીયો બનાવીને આ યુટ્યુબ ચેનલને રોજ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું. તો દેવશક્તિની જે આજ્ઞા છે એ મૂકું છું, પણ એની સાથે હું તમને 4 વસ્તુ બતાવું છું કે તમે 4ને ભજો એટલે સફળતા મળે. હું પણ ભજું છું, મને સફળતા મળી છે ને હજી મળશે એ મારો કોન્ફિડન્સ છે. જે દેવશક્તિની આજ્ઞા મુજબ આવે છે એ સફળતા મળે જ છે, પણ મારે પ્રયત્ન તો કરવો જ જોઈએ, મહેનત તો કરવી જ જોઈએ. એમને થોડું થઈ જાય. ચેનલ બનાવીને મૂકી દઉં તો એમાં વિડીયો ન આવે તો કોણ જોવાનું છે, ક્યાં પહોંચવાનું છે? તો તમે દેવશક્તિની આજ્ઞા મુજબ જે ચેનલ સાચો રાહ, બધાને સાચો રાહ મળે. મને મળ્યો છે, કેટલાયને મળ્યો છે ને હજી મળે. તો પ્રત્યક્ષ નહીં મળવાની તો પરોક્ષ તમારા થકી પણ વાયા આ મળવાનું કંઈક એવી સિસ્ટમમાં ઋણાનુબંધમાં હશે તમારા થ્રુ. તો હું તમારી પાસે 4 વસ્તુ માગું છું ને, આ દક્ષિણા છે. તો એ સબસ્ક્રાઈબ તમે કરો, શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. આ 4 વસ્તુ માગો, એમાંથી તમારાથી જે થાય તમે કરો એટલે તમારી દક્ષિણા આવી ગઈ. તો પૂજારી હોય તો એને તમે યથાશક્તિ પૈસાથી કે વસ્તુથી કે જે એને જરૂર હોય એ તમે આપી શકો, એના પરિવારનું ધ્યાન રાખી શકો, એને જે સહયોગ જોતો એ આપી શકો. આપણી શક્તિ હોય એ મુજબ કરે. પરાણે કરવું ને વધારે પડતું કરવું ને એને જોતું હોય એ આપણે આપણા સંસ્કાર મુજબ અમુક વસ્તુ કે આપણી જ્ઞાતિ મુજબ કે આપણા કલ્ચર મુજબ આપણા પરિવાર મુજબ આપણે ન કરી શકીએ તો આપણે આપણી રીતે જેટલું થાય એટલું કરે, આપણા સમય પ્રમાણે. તો એ પણ તમે કરી શકો. તો પણ એ ગુરુ જ કહેવાય, ગુરુનું દાન જ કહેવાય. ધર્મના ક્ષેત્રમાં જે પણ દાન કરો. મંદિરમાં જાઓ તો ત્યાં તમે પ્રસાદ ધરી દો, એ પ્રસાદ બધાને મળે. તો આપણે પ્રસાદ ધરવાથી, કોઈ પણ પ્રસાદ ધરો તો હંમેશા ધ્યાન રાખવાનું કે એ પ્રસાદ આપણે થોડીક જ ઘરે લઈ આવી, આપણે જરાક ચાખી લેવી. ઘરમાં શુદ્ધિ હોય તો જ, ચોખ્ખાઈ હોય તો જ લઈ આવી, નહીં તો આપણે જરાક ચાખી અને વધારે લોકોને જેમ જાય એટલે આપણું વિઘ્ન ટળે ને સામેની વ્યક્તિની પ્રસાદથી એનું જીવન સારું થાય. આ 2 વસ્તુ એમાં બને. એટલે પ્રસાદ બહુ ઘરે લેવાનો મોહ ન રાખવો. જેટલું એક દાણો, એક ટુકડો પણ તમે બધાને જેટલું આપશો ને એટલું એ પ્રસાદ છે ને કામ કરી જશે. સામેની વ્યક્તિનું પરમાર્થનું કામ થશે ને એનાથી આપણા કર્મ, આપણા દોષ હળવા થશે. આ બહુ ટેકનિક છે. આપણે તો બધી પ્રસાદ લઈ આવીને પછી લેડીસો શું કરે કે લેડીસો પછી એવું કરે કે ટોપરું આવ્યું હોય તો રાખી મૂકે ને એની ચટણી બનાવે, પણ ટાઈમમાં હોય તો ભલે ને બધાય ખાય. કેટલાય દિવસ સુધી રાખે, પ્રસાદ વધારે રખાય જ નહીં. એ દોષના ભાગીદાર બની, એનો મોહ ન રખાય. ગમે એટલું હોય પ્રસાદ બધાને બાટી દો. કદાચ તમારે મંદિરમાં એટલા માણસો ન હોય કે આજુબાજુ ન હોય તો એવા સ્કૂલ પાસે અથવા તો બીજે જ્યાં મંદિરોમાં વધારે માણસો હોય ત્યાં એવા સ્થાને જઈને પણ તમે જાઓ અને પ્રસાદ બધાને આપો. જે લે એને આપો. ઘણાને ન લેવી હોય, ઘણાને એવું હોય પ્રસાદમાં શ્રદ્ધા ન હોય. અને આજકાલ તો વાયરલ ઇન્ફેક્શન એટલા લાગે છે કે તમારી પ્રસાદ કેવી હોય અને કોકને કાંઈક તકલીફ થઈ જાય. તો જેટલા જાણીતા હોય કે પૂજારી જાણતા હોય તો એને કહેવાનું કે ભાઈ તમે દઈ દેજો, પછી એને જે કરવું એ કરે. પણ આપણે તો એકવાર દઈ દીધું, આપણાથી થાય તો આપણે હાથે જ દેવું, પણ ન થાય તો કાંઈ વાંધો નહીં, ત્યાં મંદિરમાં ધરી દેવું. પછી તમે જવાબદાર નથી, એ પૂજારી જવાબદાર છે. તો આવી બધી ટેકનિક વ્યવહારિક વાત છે. તો આ કરવાથી ઘણો બધો ફેર પડે છે. માતા પિતા, ગુરુ, આપણા મેડમ હોય, ટીચર હોય, સ્કૂલના હોય, જે આપણને નાની વસ્તુ શીખડાવે, કોઈક મોબાઈલ શીખડાવે તો હું તો કહું એ મારા ગુરુ. આપણે એને શીખડાવ્યું, જ્ઞાન તો આપ્યું ને, આપણે સહયોગી બનીને આપણે જે જાણકારી નથી એ શીખડાવે એ આપણા ગુરુ. પણ મેઇન કોણ ગુરુ છે? આપણા મા બાપ છે, આપણા ધર્મ ગુરુ છે, એ મેઇન ગુરુ કહેવાય. આપણા શિક્ષક હોય એ મેઇન ગુરુ કહેવાય. પણ નાનું જ્ઞાન આપે ને એના જીવનથી આપણું જીવન કેટલું આગળ વધી જાય અને જીવનમાં કેટલી પ્રગતિ કરે તો એ પણ આપણા ગુરુ. એટલે દરેકના ઉપકાર તમે સ્વીકારતા શીખો. અને ગુરુનું જેટલું મહત્ત્વ રાખશો એટલો તમારો ગુરુ બળવાન બનશે. ગુરુ ગ્રહ બળવાન હશે તો તમને ઘણો બધો ફેર પડશે. તમે નંગ પહેરવાની જરૂર નથી. તમારી પાસે પીળો દોરો, હળદર રાખો, હળદરના ગાંઠિયા રાખો, નાના અખંડ હોય, પછી પીળી વસ્તુ રાખો, ચોખાને હળદર લગાવીને રાખો, પીળું ચંદન રાખો, એ ચંદન લગાવો. લેડીસો હોય તો જ્વેલરી આઇટમમાં ઇમિટેશન પહેરો, એમાં પણ પિત્તળ આવે. સોનું પહેરાય તો સોનું પહેરો, ન યથાશક્તિ હોય તો બધું તમને સામાન્ય વસ્તુ બતાવી. હળદરની માળા, પીળી માળા, પીળા પારાની માળા હોય, કોઈ પણ પ્રકારના પીળા પારા હોય
એવું નથી કે આ રુદ્રાક્ષના હોય તો એનાથી થાય. રુદ્રાક્ષ તો બહુ સારો, કે આ રાહુનો ને ગુરુનો ચાંડાલ દોષ છે તો રુદ્રાક્ષની 3 પારા પહેરો, 3 પારા તમારી પાસે રાખો અને રુદ્રાક્ષની માળા પહેરો, રુદ્રાક્ષના 3 પારા રાખો. એ 3 પારામાંય તમે જાપ કરો, ઓમ નમઃ શિવાય, ઓમ રામ રાહવે નમઃ, ઓમ ગુરુવે નમઃ, અથવા તો ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ રામ રાહવે નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આવા તમે મંત્ર જાપ કરો. હાલતા ચાલતા ઉઠતા બેસતા, મંદિરમાં જ બેસીને કરવું એવું નથી. કરો તો સારું છે, પણ ન થાય તો કાંઈ વાંધો નહીં. એની બદલે તમે સાવ ન કરો. ગુરુવાર દ્યો, ગુરુવારે ફરાળી એટલે ઉપવાસ આપણાથી થાય. જે આ સિસ્ટમ ખબર હોય ફરાળમાં, તો જૈન ધર્મમાં તો ઉપવાસ એટલે પાણી પીને જ કરાય. એટલે જેને ન ખબર હોય આ ધર્મની, તો હું તમને ખાસ ચોખડ કરું છું કે એક ટાઈમ જમીને પણ એકટાણું કરાય, પછી ફરાળ ખાઈને કરાય. એટલે આ વસ્તુ તમે જેટલું પીળી વસ્તુનું દાન કરો, ગાયને દાન કરો, એનાથી ઘણો બધો ફેર પડશે. તો આવી જે વસ્તુ છે, પીપળાનું વૃક્ષ, પીપળાના છોડ વાવો, પીપળાની પૂજા કરો. એમાં પણ તમે પિતૃને જાગૃત થઈ જઈને એનાથી ડરો નહીં. તમારે જે દોષ છે એનું નામ લઈને પીપળાની પૂજા કરો. એમાં શનિદેવનો વાસ છે, વિષ્ણુ ભગવાનનો વાસ છે. તો એ જે વાસ છે એમાંથી આપણે સહાયતા કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતના કરીએ છીએ એના ઉપર આધાર છે. તો આ બધી વસ્તુ આપણા જીવનમાં વારંવાર તકલીફો આવતી હોય, આ દોષની કોઈ તકલીફ આવતી હોય, તો આજે બધા ઉપાય કરજો. અને ઘણી એની સમજણ પણ આપેલી છે, તો એ તમે પણ કાર્ય કરજો. અને યથાશક્તિ મંત્ર જાપ થાય, દાન થાય, તમારે જે પણ ગુરુઓની સેવા થાય, જે પણ તમારાથી થાય એ તમે કરો. તમને ઘણી વસ્તુ આમાં બતાવેલી છે. એ તમે કાંઈ નથી જાણતા, પણ આ સિમ્ટમ્સ તમારા જીવનમાં હોય, મેઇન વસ્તુ તમને મળતી ન હોય, વારંવાર તકલીફ થતી હોય, વિઘ્ન આવતા હોય, તો ચાંડાલ દોષને કારણે, ચાંડાલ દોષ એટલે હળવા વિચાર કરાવી દે. સારા કુટુંબનો, સારા સંસ્કારી કુટુંબનો દીકરો દીકરી, કોઈ પણ વહુ હોય તો ચરિત્રહીન બની જાય. આ બધી વસ્તુ જે છે, કોકને ફિક્સ કર્મ હોય તો એ વસ્તુ આવે, પણ એમાં બને એટલી સાવધાનીને અંદરથી દુઃખ થવું જોઈએ કે હું ક્યાં રસ્તે છું, અને એના ઉપાય કરો, જેથી કરીને યોગય ભોગવાઈ જાય અને તમે એમાંથી બહાર નીકળી શકો. જે તમારે સફળતા જોઈએ છે, જે વસ્તુ જોઈએ છે, એ વસ્તુ તમને મળશે. અને આ ગ્રહ યોગ છે, આ દોષ છે, એ પૂર્વજન્મના છે, એ ફિક્સ કર્મ હોય. જેમ એક દર્દ આવી ગયો તો આખી જિંદગીનું ફિક્સ થઈ જાય, પણ એને દવા જ ઉપાય છે, દવા અને પરેજી. એમ આના ઉપાય બધા હું જે બતાવું છું, તો એ તમારી દવા છે. અને જીવનમાં થોડુંક ધ્યાન રાખો, સાવધાની રાખો, તો એ પરેજી છે. કે એ દોષ ન કરીએ, એ રસ્તે ન જઈએ, એવું ન બને. તો આ બધી તમે કરજો. જે થાય યથાશક્તિ કરજો. બીજાને વિડીયો શેર કરજો, જેથી કરીને બીજાને પણ લાભ મળે. અને અંતમાં સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું, મારે સમજાવવામાં, બોલવામાં કોઈ સંપ્રદાય કે કોઈ જ્ઞાતિભેદ નથી, કોઈ શાસ્ત્રનો પણ વિરોધ નથી, કોઈ વસ્તુ કે કોઈ વાતનો વિરોધ નથી. એટલે આપણે સારી રીતે જ આ વાતને લઈએ અને સારી રીતે બધાને પહોંચાડીએ, એટલે વાણીમાં કોઈ દોષ ન આવે. અને તમે સાંભળીને બીજાને વાણીનો દોષ ન લઈ આવતા. અને કર્મ હોય તોય શાંતિ રાખજો. આમાંથી જે સારું લાગે એટલું લેજો, ન લેવું હોય તો કાંઈ વાંધો નથી, ખાલી સાંભળજો, ક્યારેક તમને કામ લાગશે. હું તમને કહું છું, ચોક્કસ તમને કામ લાગશે. તો આપણે સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરીએ. જ્ઞાનની વાણીમાં ક્યાંય પણ અસાધના થઈ હોય, કાંઈ દોષ લાગ્યો હોય મારામાં, બોલવામાં, સમજાવવામાં, મારા જ્ઞાનમાં કે અનુભવમાં કે દેવશક્તિની આજ્ઞામાં ક્યાંય દોષ લાગતો હોય, તો તમને સાંભળવામાં ક્યાંય દોષ લાગતો હોય, સમજવામાં દોષ લાગતો હોય અને સમજવામાં ફેર પડતો હોય, તો અર્થનો અનર્થ ન કરતા સરસ્વતી માતા પાસે મારીને તમારી બધાની ક્ષમા માગું છું કે કોઈ દોષ ન રહે, આપણે વાણીનો દોષ ન મળે. નહીં તો કોઈ પણ જન્મમાં આપણે બોલવાની, સાંભળવાની, આ બધી જ્ઞાનની જે વાત છે, અને મગજના જ્ઞાનતંતુના રોગ આવે છે, બ્રેઇન એમરેજ થાય છે, મગજના નાના મગજની તકલીફો થાય છે, એવું આપણા જીવનમાં કાંઈ ન થાય દોષને કારણે. એવી સરસ્વતી માતા પાસે મારીને તમારી પ્રાર્થના કરું છું, ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.